પુરુષ અર્થાત પરમાત્માને પોતાના નિત્ય શુદ્ધ રૂપમાં જાણવું જોઈએ અને જોડે એ જ પરમાત્માએ જગત આકાર ધારણ કર્યો એમ પણ જાણવું જોઈએ. નહીતર સાંખ્યની જેમ પુરુષને આપણે જાણીએ તો પુરુષને પ્રકૃતિ બધા જુદો જાણીએ ત્યારે પ્રકૃતિ જયારે જોતા ત્યારે પુરુષ ના દેખાય આપણને. એમના સિદ્ધાંતમાં પુરુષ અને પ્રકૃતિ ભિન્ન ભિન્ન તો કેવું નહીં. પુરુષ પ્રકૃતિ ભિન્ન નથી. પ્રકૃતિ પુરુષની એક અવસ્થા ભેદ છે. જેમ સાપ હોય ને એ સાપ પેલું મીઠું હોય સર્પા સાપ હોય એ પછી કુંડળી હોય બેઠો ને કુંડળીનો આકાર હોય સાપ જ છે. તો કુંડળ જે છે સાપની વિશેષ અવસ્થા છે. અલંકાર સુવર્ણની વિશેષ અવસ્થા છે. એમ પ્રકૃતિ આ પુરુષની વિશેષ અવસ્થા તો એમને કાંઈ નથી. ભલે આપણને જળ કહીએ પણ છેવટે જળ પણ ચેતનની વિશેષ અવસ્થા છે. આમ જળને જરા સૂક્ષ્મ જોવામાં આવે તો ત્યાં ચેતન એ જળ પણ ચેતનમાં નિવૃત્ત થઈ જતું હોય કે પુરુષ સ્વયં સ્વતંત્ર છે પ્રકૃતિ વગર. પ્રકૃતિ એ પુરુષની અવસ્થા વિશેષ જ છે. પ્રકૃતિ પુરુષ કરતા કાંઈ ભિન્ન નથી. હવેથી પ્રકૃતિ હોય ત્યારે પણ પુરુષનો ભાવ થતો નથી. અવિરોધી દ્વૈત અદ્વૈત વિરોધી નથી. જો દ્વૈત અદ્વૈત વિરોધી હોય તો દ્વૈત વધારે અદ્વૈત ના હોય, દ્વૈત વધારે દ્વૈત ના હોય, પણ દ્વૈત વધારે અદ્વૈત તો હોય. અદ્વૈત એ દ્વૈતથી બાધિત થતું નથી. અર્થાત દ્વૈત અદ્વૈતને ખસેડી નાખે છે. અલંકાર સુવર્ણને ખસેડી નાખે છે. એવી રીતે જયારે જણાવવામાં બસ સર્વ સાપ છે ને એને પ્રભુ તત્ર તત્ર સમાવેહ જ્યાં પણ મન જાય ત્યાં સર્વ સાવર્તમાનો તો આત્મામાં જ નિશ્ચય છે. વ્યવહાર કરતો હોય ત્યારે પણ ન કરતો હોય ત્યારે પણ. એટલે ભગવાન 10મા અધ્યાયમાં કહ્યું ને સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય એકાન વિભૂતિ યોગમ છે મમ યોગ વેચી તત્વ કે અર્જુન મારું સ્વરૂપ જાણે છે અને જોયું છે કે આ બધું જે જગત છે મારી વિભૂતિ જ છે, મારો જ વિલાસ છે. અર્થાત જગતને પણ એ પરમાત્મા અન્ય જોવા નહીં, પરમાત્માનો વિલાસ જોયો છે, એની વિભૂતિ જોઈએ. તો અવિકંપ એને યોગે યુજ્યતે એ મારી સાથે અવિકંપ યોગથી જોડાઈ જાય છે. અર્થાત વ્યવહાર કરતો હોય ત્યારે હું મારામાં જ જોડાયેલો હોય, ન કરતો હોય ત્યારે હું મારામાં જ જોડાયેલો હોય. વ્યવહાર હોય ત્યારે ઈશ્વરની વિરુદ્ધ સાથે હોય, ન હોય ત્યારે ઈશ્વરના સ્વરૂપમાં હોય. પરંતુ અવિકંપ એને યોગે પુરુષ કોઈ અવસ્થામાં હોય હંમેશા એ પરમાત્મા નિશ્ચિત શીતોષ્ણ સુદુઃખેતુ જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત સાધ્યનું કહ્યું. જીતાત્મન પ્રશાંતસ્ય જેને પોતાના આત્મા અંતઃકરણમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. પ્રશાંતસ્ય જેમ અંતઃકરણ પ્રશાંત છે, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, કોઈ પ્રકારનો દ્વંદ્વ નથી, કોઈ પ્રકારનો અંદર વિરોધ નથી, સંતોષ નથી. એ પ્રકારનો ભલે મન હોય, ભલે મનના વિચારો તેના વિરોધ જ નથી. આત્મા તો કશાનો વિરોધ નથી. આત્માનું જ્ઞાન થાય એટલે કે મન બંધ થઈ જાય, વૃત્તિઓ બંધ થઈ જાય, કપડા છૂટી જાય, કઈ જરૂર નથી. કઈ આવશ્યકતા નથી. લોકો એમ કહેવાય જ્ઞાન અવધું તો અમુક હોય તો જ જ્ઞાની કહેવાય, અમુક ના કરતો જ્ઞાન ના કહેવાય. એ બધું કઈ એવો કોઈ નિયમ જ નથી. જ્ઞાની અભિપ્રાય જે જ્ઞાનમાં નિષ્ઠ છે એટલે એને ઉપાધિ સાથે જોવાની જરૂર નથી કે અમુક ઉપાધિ અમુક પ્રકારની હોય તો જ આપણે જ્ઞાની કહીએ. હા, જીતાત્મા પ્રશાંત શાંત હોય, પ્રશાંત ચિત્ત હોય અને જેને આત્મા પર અર્થાત પોતાના વ્યક્તિત્વ પ્રભુત્વ છે. કારણ કે એને પૂર્ણા કયું માન કરવું, એને પૂર્ણ અનુકૂળ છે. આવી રીતે સંપૂર્ણ રીતે કેવો છે, સ્વસ્થ છે, રિલેક્સ થઈ સ્વસ્થ સરસ વર્તમાનો તેથી કોઈ પ્રકારનું વર્તન કરતો હોય તો અવસ્થામાં હોય તો પણ અસ્થાનું ગમે તેવું વર્તન હોય એનું વર્તન ક્યારે આત્મધન્ય હોય જ ના શકે. એવું હોવાના કારણે કદાચ કોઈ બીજાની દ્રષ્ટિએ એનું વર્તન કદાચ અયોગ્ય જાણે તો પણ ભગવાન કહે છે એનું વર્તન કોઈ અયોગ્ય હોય નહીં. યોગ્યતામાં એ પ્રતિષ્ઠિત છે, એનું વર્તન અયોગ્ય હોય નહીં. ન સદભૂય જાય એને ફરી જન્મવાનું હતું. ભૂય પુનઃ પતિરે અસ્મિન વિદ્વત શરીરે આ વિદ્વત શરીરનું પતન થાય પ્રારબ્ધના ક્ષયને કારણે દેહાંતરાય ન અધિજાય અને ફરી વિયોગે નિર્માણ નથી. આમ
મોક્ષનું એક આ વર્ણન છે કે ફરી જન્મ લેવાનો નથી. આપણે આ વસ્તુ બહુ મહત્વ અપાય, ફરી જન્મ ના લેવાનો. એ મહત્વનું નથી. ફરી જન્મ લે છે કે નહીં મહત્વનું, મુક્ત છે મહત્વનું. એટલે ઘણા લોકો તો કેમ ફરી જન્મ ના લેવો એની પેરવી કરતા હોય, કેવી રીતે કરવું એ મહત્વનું નથી. આ જન્મમાં જ મુક્ત જોઈએ આવે. ફરી જે સાથે કરતા ફરી નથી જન્મવાનું સુધી વાત છે. એને ફરી જન્મવાનો વિરોધ નથી, એને કશો વિરોધ જ નથી. આધિકારિક પુરુષ એવા કહેવામાં આવે છે કે મિશનરી, ભગવાનના કેટલાક મિશનરી હોય છે. મુક્ત હોય તો ભગવાન એમને કઈ ધ્યેય લઈને મોકલે, જાઓ પૃથ્વી પર. જેમ કે વેદ વ્યાસ અપાંતર તમસ નામના ઋષિ હતા, મુક્ત હતા. છતાંય પણ બહુ ઉપાસનાઓ કરી હોય, ભગવાનને બહુ આરાધના કરી હોય, એટલે એવી શક્તિઓ પ્રાપ્ત થઈ હોય. ભગવાન કે આ શક્તિનો સદુપયોગ કરો એમ કરીને ભગવાન મોકલ્યા, વાંધો નથી. પણ ન આવી જાય તો એ જન્મ તો નથી કહેવાનો હેતુ એક જ છે કે જન્મની સાથે જે બધા પ્રકારની દુઃખની પરંપરા જન્મ દે છે એવી દુઃખ પરંપરા મુક્ત છે. બસ એટલું જ. જન્મને દુઃખની પરંપરા સાથે સાંકળવામાં આવે છે. કારણ કે જૂનો જન્મ થયો એને પછી મૃત્યુ, જરા, વ્યાધિ અને એની પ્રકારનું દુઃખ આવે જ એવો નિયમ છે. જન્મમાંથી મુક્ત થયા સાત બધી દુઃખ પરંપરાઓની મુક્ત થાય એવું જ કહેવાનું. છતાં જન્મ તો પણ નથી. કારણ કે જન્મ એટલે કે મર્યાદિત અવસ્થા, મર્યાદિત સ્થિતિ. કોઈ પ્રકારની દેહની અંદર કોઈ મર્યાદાઓ નથી. સર્વ મર્યાદામાંથી મુક્ત થઈ જાય. પણ ન જન્મવું એ કે કોઈ મોક્ષનું કે બહુ મુખ્ય લક્ષણ નથી. મુક્ત હોવું એ મોક્ષનું લક્ષણ, મુખ્ય લક્ષણ. ન જન્મવું એ તો અવાંતર. મુક્ત છે માટે જન્મ તો નથી. જન્મ તો નથી માટે મુક્ત જો નથી. મુક્ત છે માટે જન્મ. દેહાંતર ન ગૃહનાદિત્યર્થ અને ફરી દેહ ગ્રહણ ન કરવું. પણ આપણે શાસ્ત્રોમાં આપણી સંસ્કાર વર્તમાન અભી ગમે તેવું વર્તન કરતો હોય તો પણ, એટલે વર્તન ના કરતો પ્રશ્ન નથી. ગમે તેવું વર્તન કરતો હોય તો પણ એને જો ફરી જન્મવાનું ન હોય તો ગમે તેવું વર્તન ના કરતો હોય, સાત યોગ્ય વર્તન કરતો હોય તો ન જન્મવાનો એનો પ્રશ્ન જ ક્યાં. અભિશબ્દાત કેવું વક્તવ્ય સ્વવૃત્તસ્થ ન જાય તો સર્વથા વર્તમાન ગમે તે પ્રકારનું વર્તન કરતો હોય એ અભિશબ્દાત તો યોગ્ય વર્તન કરતો હોય તો ન જન્મ એમ તો કહેવાનું. આમ નથી જન્મ થતો એ કહેવામાં આવ્યું. એ હવે ચર્ચા શંકરાચાર્ય આ પ્રસંગે એ વસ્તુની ચર્ચા કરે છે. ફરીને જન્મવાનું નથી તો એ વિશે પ્રશ્ન કરે છે. આવું કેમ કેમ ફરીને જન્મવાનું ક્યાં છે? નનુ યદ્યપि જ્ઞાનોત્પત્તિ અનવિજ્ઞાનોત્પત્તે કૃતાનામ કર્મણામ. આપણે ક્યાં છે? જો અવિનામ છે, જ્ઞાન છે, અનેક જન્મ કૃતાની અરત્વા નાશ ન યુક્ત ઇતિ ત્રીણી જન્માની. પ્રશ્ન કરે છે, શંકા છે. યદ્યપિ જ્ઞાનોત્પત્તિ અનંતરમ પુનર્જન્મ ભાવ ઉક્ત. ભગવાને કહ્યું ન સંભોયો વિજાયતે. આ પ્રકારનો આ રીતે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થયા પછી એ ફરી જન્મતો નથી. એટલે કે જ્ઞાન ઉત્પત્તિ અનંતરમ, આ જ્ઞાન ઉત્પન્ન થયા એટલે જ્ઞાન નિષ્ઠા ઉત્પન્ન થયા પછી પુનર્જન્મ ભાવ ઉક્ત. ભગવાને પદે કહ્યું કે ફરી એનો જન્મ થતો નથી, અર્થાત એના ફરી જન્મનો અભાવ કયો, ફરી જન્મ થતો એમ કહ્યું. એ ભગવાને કહ્યું તો તથાપિ ભગવાન આપણે કેમ પૂછે તો કયો પૂછવાનું? આપણે ક્યાં પૂછવાની છૂટ છે? બીજી કોઈ જગ્યાએ પૂછ્યું તો તમારું માથું જ કાપી નાખે. શું કેમ? ભગવાને કહ્યું એ પ્રશ્ન પૂછ્યો એવું ભગવાને તો પૂછ્યો. એટલે ભગવાનનો આપણા એનું નથી કે આપણે એમનો અનાદર કરીએ એવું નથી. ભગવાને કહ્યું સમજવાનું. ભગવાને કહ્યું એને સમજાય તો ભગવાનનો વાંધો ન લે. પ્રશ્ન પૂછે અર્જુન પ્રશ્ન પૂછે છે ને, ભગવાને કહ્યું પ્રશ્ન પૂછી શકાય પોતાનું સમજાય. આપણે ભગવાનને પડકારમાં આપણે પ્રશ્ન પૂછી દીધું હોય તો એ વાંધો નથી લેતો કોઈ જોડે. પણ અહીં પ્રશ્ન પૂછ્યા
એ પોતાની કોઈ સંશય હોય કે મૂંઝવણ હોય કે કોઈ અસ્પષ્ટતા હોય એને સ્પષ્ટ કરાવવાનું હોય. યદ્યપિ પુનર્જન્મ ભાવ ભગવાને કહ્યું તો ખરું કે ફરી જન્મ ન થાય, તથા તો પણ એના બધા કર્મનો શું? પ્રાગ જ્ઞાનોત્પત્તિ કૃતાનામ કર્મણામ. જ્ઞાન તો હમણાં જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ, પરંતુ આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થવા પહેલા જે બધા કર્મ કર્યા એનું શું? ઉત્તરકાળ ભાવિનામ છે. વળી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થયા પછી પણ જ્ઞાનીનો દેહનું પતન તો થતું નથી. અંતેથી જેટલો કાળ જીવે એટલો કાળ પણ કર્મ કર્યા કરતા હોય છે. એટલે જ્ઞાન આ દેહની આ જ જન્મની અંદર જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે કર્મ કર્યા હોય તે, જ્ઞાન ઉત્પન્ન થયા પછી જે કર્મ કરવાનું ચાલુ રાખે તે, યાની છે અતિક્રાંતાની અનેક જન્મ કૃતાની. એ ઉપરાંત પૂર્વના અસંખ્ય જન્મોમાં જે બધા કર્મ કર્યા હોય એ બધા કર્મ તેષામ ફલમત્વા નાશ ન યુક્ત. તો એ બધા કર્મ શું થાય? ભગવાન જયારે એમ કે અમે ફરી જન્મ લેવાનો નથી, એનો થઈ થયો કે આ બધા કર્મ કેવા બની જાય? નિષ્ફળ બની જાય. આ બધા કર્મ પોતાનું પરિણામ કે ફળ આપ્યા વગર જ મુશ્કેલી બની જાય. તો કેમ બની શકે? નાશ ન યુક્ત હૈ. આ કહો છે બરોબર છે, ભગવાન કહે છે વાત તો સાચી છે, છતાં પણ આ યોગ્ય છે વાત. જ્ઞાની છે અતિક્રાંતાની અનેક જન્મ કૃતાની તેષામ ફલમ અદત્વ અબંધ નાશ. એમનું ફળ આપ્યા વગર નાશ થઈ જાય એ યોગ્ય નથી. 3 જન્મનો ફળ છે. એક તો જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાના કર્મ, જ્ઞાન પૂર્વ અનેક જન્મના કર્મ, આ 3 પ્રકારના કર્મ થાય. અને માટે એ બધા કર્મ ભોગવવા પડે. ભોગવ્યા વગર કર્મનો ક્ષય કેવો થાય? આ સામાન્ય ના ભુક્તમ સિયતે કર્મ અભુક્તમ. કર્મ એનું ફળ ભોગવ્યા વગર ક્યારેક ક્ષીણ થાય, આ સામાન્ય નિયમ છે. કર્મ એક કારણ છે, એ કારણ પોતાનું કાર્ય આપીને હંમેશા નિવૃત્ત થાય. અને આ બધા કર્મ પોતાનું ફળ આપ્યા વગર નિવૃત્ત થઈ જાય એ તો યોગ્ય નથી. અને માટે આ બધા કર્મ પણ જે છે એમને પોતાનું ફળ આપવા માટે અમે કહીએ છીએ કે તક મળવી જોઈએ. એના માટે પુનર્જન્મ થવો જોઈએ. અને કેટલા? 3 જન્મ થવા જોઈએ. તો ફળ આપ્યા વગર કર્મ નષ્ટ થયા શું વાંધો? તમે વાંધો છે તો કે કીર્તવિપ્રણાશો હિ નયુક્ત પ્રણાશ. આપણે કર્યું હોય અને એ વસ્તુનું આપણે ફળ ના મળે તો યોગ્ય નથી ને. ન્યાય તો બરાબર નથી ને. ન્યાય તો ના જ કહેવાય. કશું આપણે મહેનત પરિશ્રમ કર્યો નથી, આપણે એનું ફળ જ ના મળે તો યોગ્ય નથી. સારું ખરાબ જે કર્યું તેમ આટલા કર્મ જાય એના ખાતામાં છે. આ જન્મના, પહેલાના, પછીના, પૂર્વ અનેક જન્મના બધાના ખાતામાં બધા સંચિત થયેલા કર્મો પોતાના ફળ આપ્યા વગર જો નષ્ટ થઈ જાય તો કૃતવિપ્રણાશ. પોતે કર્યું છે એ ફળ આપ્યા વગર નષ્ટ થઈ ગયું, આ યોગ્ય નથી, ના યોગ્ય. એટલે અમે કહીએ છીએ એ બધા કર્મને પણ પોતાનું ફળ આપવાની તક મળવી જોઈએ. એ માટે પુનર્જન્મ થવો જોઈએ. ઓછા મુજબ 3 જન્મ થવા જોઈએ. 3 પ્રકારના કર્મ છે એમ એટલા માટે. અને પોતે દ્રષ્ટાંત આપે છે આગળ. આપ કહો છો ને કે પ્રારબ્ધ કર્મ ક્ષય થતો, જ્ઞાનનું પ્રારબ્ધ હોવાને કારણે એને આ જીવન ચાલુ રહેતું હોય છે. એનું દેહનું પતન થતું નથી. જ્યાં સુધી એના પ્રારબ્ધ કર્મનો ક્ષય ના થાય ત્યાં સુધી આ દેહનું અસ્તિત્વ રહેતું હોય છે. તો જેવી રીતે પ્રારબ્ધ કર્મનો ભોગવ્યા વગર ક્ષય થતો નથી, તેવી રીતે બીજા બધા કર્મનો પણ ભોગવ્યા વગર ક્ષય ન થયો. કર્મ ન થવો પ્રારબ્ધ કર્મ હોય ભોગવ્યા વગર ક્ષય થતો નથી. તેમ અમે જે કયા આગામી કર્મ અને સંચિત કર્મ, આ બધા કર્મો જે છે એનો ક્ષય ન થવો જોઈએ. તો આપણે કીધું બીજું પ્રારબ્ધ શું? પ્રકર્ષણ આરબ્ધમ, જેનો સારી રીતે આરંભ થઈ ગયો નામ પ્રારબ્ધ. તો જો આ બધા પ્રારબ્ધ આરંભ થઈ ગયો માટેનો નાશ થતો નથી. પેલા બધા કર્મ આરંભ થયો નથી માટેનો નાશ થઈ છે ને. 2 જુદા પ્રકારના એકનો નિયમ બધાને લાગુ પડે છે.
એક નિયમ બીજે લાગુ પડાવવા માટે સરખામણી જોઈએ. એ શું કહે છે કે જે રીતે પ્રારબ્ધ કર્મનો ભોગવ્યા વગર ક્ષય થતો નથી તે રીતે સંચિત કર્મનો, આગામી કર્મનો, બીજા બધા કર્મનો પણ ભોગવ્યા વગર ક્ષય ન થવો જોઈએ. પ્રારબ્ધ ના પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? જેનું ફળ આપવાનો પ્રારંભ થઈ ગયો છે એટલે પ્રારબ્ધ કર્મ બીજા બધા જુદા પ્રકારના કર્મ છે, માળાનો ક્ષય થતો નથી. ત્યારે પેલા બધા કર્મનો હજી આરંભ થયો નથી, માળાનો ક્ષય થઈ શકે એવું આપણે ગાલી પડે. એટલે ક્યાં છે નચ કર્મણા વિશેષ પ્રારબ્ધ એટલે શું ને સંચિત એટલે કર્મ એટલે શું? કર્તૃત્વ બુદ્ધિથી કરવામાં આવ્યું વિશેષ સન્નામ કર્મ. તો જેવી રીતે પ્રારબ્ધ કર્મની પાછળ પણ અહંકાર હતો, કર્તૃત્વ હતું, તેવી રીતે બીજા બધા કર્મની પાછળ જયારે સંચિત કર્મ જેવી કર્મ કર્યા બધાની પાછળ એવા જ છે ને. ધારો કે આપણે જેને આગામી કર્મ કહીએ અત્યારે કરી રહ્યા છીએ એ પણ શું કરવું? એમાં તો મારી પાછળ હું શરીર, મન, બુદ્ધિ બધા ઉપયોગ કરીને કર્તૃત્વ મારી કર્મ કરું છું. એને પ્રારબ્ધ કર્મ એ પણ એવી રીતે જ કર્મ છે. કર્મનો બીજા પ્રકારનો છે. કર્મ એટલે આપણે જે આપણી કર્મેન્દ્રિયોથી, મન, બુદ્ધિની મદદથી અહંકાર હવે કર્મનું કર્મ. મન, વાણીને શરીરના સ્તરે જે થાય એનું કર્મ. તો કર્મ એટલે કર્મ. એમાં પ્રારબ્ધ કર્મને જુદો નિયમ હોય ને પેલા સંચિત કર્મ જુદો નિયમ હોય. શા માટે? બધા કર્મ હોય એટલે કર્મને જે નિયમ લાગે એ બધા પ્રકારના કર્મ લાગવો જોઈએ. જો પ્રારબ્ધ કર્મ નિયમ લાગતો હોય કે પોતાનું ફળ અવક્ષ ન થાય તો એ જ નિયમ બધા કર્મ લાવવો જોઈએ. કારણ કર્મ પણ સમાન જ છે ને. આપણે કહીએ કે ભાઈ તું આવ, તું ના આવીશ તો મને કેમ નહીં? આપણે 4 પાસ હોય એ કરીને આપ્યું લે ભાઈ તમને નહીં તો મને કેમ નહીં? કે હું તમારો દીકરો નથી એને આપ્યું. એ મોટો છે ને, હું નાનો એટલે દીકરો નહીં. દીકરામાં તો ખરો ને થતું આપણે મોટા નાના ભેદ કરીએ કે હું દીકરો તો ખરો ને ના દીકરો દીકરી તમને નહીં મારે. પણ અમને લોકોને પેલું બનતા હોય મગજ નહીં આવે એ દીકરી ના મળે, દીકરાને જ મળે એવું હતું. 6 દીકરો એક દીકરો તો પેલા જ કંટાળ હોય, 6 જણા ના મળે. દીકરી છે ને અમે તો તમારું સંતાન નથી, એ તમારું સંતાન છે, અમે તમારું સંતાન છે. સંતાન પણ સમાન જ છે. એને જેમ નિયમ લાગે અમને નિયમ કેમ ના લાગવો જોઈએ? પ્રશ્ન કરે ને અત્યારે દીકરીઓ આવે સ્વામીજી અમારા પિતાજીનો અવસાન તો મારાથી કેમ એમને અગ્નિ સંસ્કાર ના થાય? મારા ભાઈથી થાય મારાથી કેમ ના? અથવા હું ભાઈના તો મારા ભાઈના દીકરાને બોલાવે મને કેમ ના બોલાવે? પૌત્રને બોલાવે ના પાવડાવે તો અમે હું દીકરી મને કેમ ના, હું કેમ ના કરે? હું સંતાન નથી એટલે હવે તો કેમ? આ તો વાત એ પ્રશ્નો નથી છેડવાનો અત્યારે દ્રષ્ટાંત આપું છું. દ્રષ્ટાંત છે હા કે પ્રારબ્ધ કર્મ પણ કર્મ જ છે અને સંચિત કર્મ પણ કર્મ ફેર છે. કર્મ પણ સમાન જ છે ને. એ જે પ્રકારનો નિયમ પ્રારબ્ધ કર્મ લાવવો પડે એ નિયમ પેલા કર્મ લાવવો પડવો જ જોઈએ. અંતે એટલે પછી એનું શું કરવાની 3 પ્રકારના કર્મ. કયા 3 પ્રકારના? એક તો જ્ઞાન પહેલા કરેલા કર્મ, બીજા જ્ઞાન પછી કરેલા કર્મ, અને ત્રીજા પૂર્વજન્મમાં સંચિત કરેલા કર્મ. આ પ્રકારના 3 કર્મ આવ્યા. પૂર્વજન્મમાં સંચિત કરેલા કર્મ જેમાં હજી ફળ આપવાનો પ્રારંભ નથી કર્યો. આ જન્મમાં જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા થયેલા કર્મ અને આ જન્મમાં જ્ઞાન ઉત્પન્ન થયા પછી થયેલા કર્મ. આમ 3 પ્રકારના કર્મ હોવાને કારણે આપણે પૂછીએ 3 જન્મ 3 ક્યાં મળે? અસંખ્ય જન્મ કેમ ના થવું? અને તમે બધા કર્મ કેમ ભેદ પાડે? અમને કહો છો કે કર્મ ભેદ ના પડો તો તમે કેમ કર્મ ભેદ પાડો છો? કે પહેલાનું કરેલું કર્મ પછીનું કરેલું કર્મ સંચિત કર્મ તો કર્મ જ છે. એ તો સારું ત્યારે જેવું હોય તો આગળ જઈએ. સંહતાનિ વા સર્વાણી એકમ જન્મ આરભેરન. ચાલો ભાઈ બધા કર્મ એમ કર્મ તો સંહતાની ચાલો બધાને ભેગા કરીને એકમ જન્મ આરભેરન. એક જન્મ તો આને થવો જોઈએ. હવે માન્યતાઓ પ્રવર્તમાન છે કે 3 જન્મ થવા જોઈએ. જેમ કે ભરત મુનિના 3 જન્મ થયા. ભરત મુનિ
એક જન્મ તો થવો જ જોઈએ. બધા કર્મ ભેગા કરીને ક્ષય થાય એ માટે એક જન્મ થવો જોઈએ. વિનાશે સતી સર્વત્ર અનાશ્વાસ પ્રસંગ શાસ્ત્રાન સત્યમ ચ ઇત્યતઃ ન સ ભૂયો વિજાયતે ઇતિ. જો આપકો સે પ્રમાણે આવો તો સર્વકૃત વિનાશ સતી, એટલે જે બધું કરવામાં આવે બધાનો વિનાશ થઈ ગયો તો બધા કર્મ પોતાનો ફળ આપ્યા વગર જો નષ્ટ થઈ જાય તો પછી નિયમ જ ના રહે, કોઈ વ્યવસ્થા કેવી છે? સર્વત્ર અનાશ્વાસ પ્રસંગ ત્યાગ, તો કોઈ જગ્યાએ વ્યવસ્થા રહે જે કર્મ પોતાનું ફળ આપ્યા વગર જો નષ્ટ થઈ જાય તો પછી અત્યારે અમે જે કર્મ કરીએ છીએ પોતાનું ફળ આપશે કે એની શું ખાતરી? તો જ્ઞાનના કર્મ ફળ આવે તો નષ્ટ થાય, તો અજ્ઞાનના કર્મ નષ્ટ થઈ જાય. કર્મ નષ્ટ થઈ શકતા હોય કશું કર્યા વગર, તો ગમે તેના કર્મ નષ્ટ થઈ જાય. તો અત્યારે અમે જે કર્મ કરીએ છીએ ત્યારે પ્રારબ્ધ કર્મ એ પણ અમારું ફળ આપશે એની શું ખાતરી? સર્વત્ર અનાશ્વ, એક જગ્યાએ જો આપણને પછી શંકા જન્મે તો બધે શંકા જન્મે. એક જગ્યાએ લાયકા માં કે બાપ કોઈ પક્ષપાત કરે છે, પેલા છુપાઈને ખવડાવી મને તારો કેવું કે લાગે, કઈ તારો કેવું લાગે, પછી હંમેશા આપણને શંકા જ કરે. અથવા ઘણીવાર પેલા પેલી દીકરી હોય અને જેને વધારે ઘરના પેલી પુત્ર બધું ઓછું આપ્યું હોય એવું થયું આવે જ્યાં જાતની વાત થતી હોય, હંમેશા પેલી નયા કરે જો એમની દીકરી છે એમને એમની બધો પક્ષપાત છે, હું પુત્ર વધુ છું મારા મને બહારની ગણે છે અને એમની દીકરી છે પોતાની ગણે. હું જયારે સીએ છું ત્યારે સારું સારું ખાવાનું આવે ફિલ્મ બોલા ગમે તે વિચાર કરતા ખબર અનાશ્વા. એક વાર જો આપણને લાગ્યું કે આ કામ આ બરોબર નથી, આપણે જો આપણે જીવનમાં એવું થાય છે ને, કોઈ પ્રત્યે એક વાર આપણને શંકા થઈ કે આ પક્ષપાત કર્યો કે ન્યાય નથી, સર્વત્ર બધા વર્તનો જે આપણે લાગે આ કઈક હિડન એજન્ડા, કઈક અંદરનો એજન્ડા લાગે, કઈક અંદર પાછી બીજી પ્રપંચ લાગે જ ખરો. એક વાર એમણે કર્યું કે આપણને આમ ઉથલાવે નહીં એટલે બધા બીજા સ્પીકર લગાવી દો, ધારો સ્પીકર લગાવ પાર્લામેન્ટની અંદર એ જે પસાર ખવડાવ્યા લોકોને પછી તો બધી વસ્તુ આપણે શંકા લાગે. કોઈ શંકા કરનાર લોકો એમની ઉતરવા નથી, પણ આ તો વાત છે કે એક વાર એટલે પેલા બહુ કહે ને કે સાહેબ ગયે વખતે ભલે તમે વિશ્વાસ તો મત હારી આ પાર્લામેન્ટમાં, તો દેશનો વિશ્વાસ તો આપણે સાચવી ના કરવાનો. અત્યારે ભલે પાર્લામેન્ટ વિશ્વાસો મત જીતી જશો તો દેશનો વિશ્વાસ માની જશો. પણ આ તો આની વાતો વિશ્વાસ જતો રહે. એક વાર વિશ્વાસ થયો ને પછી બધી જગ્યાએ આપણું મન હંમેશા વિચાર કરતું જ થઈ જાય અને શંકા કરતું થઈ જાય. અને શંકા થાય એટલે આપણે કઈ ખુલ્લા દિલે કરી નાખે. જેમ કે એકવાર આપણે શંકા જન્મી કે કર્મ પોતાનું ફળ આવ્યા વગર નષ્ટ થઈ જાય, તો અત્યારે આપણે કોઈ ધારો અનુષ્ઠાન કરવું હોય નવરાત્રીમાં દર રોજ જે કે આપણે ખબર હવે આપણે ફળ આપ્યા વગર નષ્ટ થઈ જશું તો શું, એટલે પછી આપણે અંદરની એવી શંકામાં આપણે કરી જ નાખીએ. એ ઉપરાંત શાસ્ત્રાન સત્યમ, શાસ્ત્રમાં તો અનેક બધા કહે છે કર્માગ્નિહોત્ર કરો તો આ થાય ને પેલું કરો તો પેલું થાય ને સ્વર્ગમાં બધું બરોબર, પણ જો કર્મ પોતાનું ફળ આવ્યા વગર જો નષ્ટ થઈ જતો હોય તો આ બધું કર્મ અમે કહીએ આપણા કયા પ્રમાણે, અને પછી ફળ સ્વર્ગ ના મળે તો પુત્ર ના જન્મે તો આના થાય તો શાસ્ત્રાન સત્યમ દસ્યાત. શાસ્ત્રો કર્મ પર જ રચાયેલું આખો કર્મકાંડ છે. અત્યારે કર્મ કરીએ તો ભવિષ્યમાં ફળ મળે એ વ્યવસ્થા કરે. ટૂંકમાં વ્યવસ્થા જગતની અંદર એક કાર્ય અને કારણની વ્યવસ્થા છે. કારણ હોય તો એના અનુરૂપ કાર્ય જન્મવું જો નિયમ છે. એક જગ્યાએ નિયમ ભંગ થાય તો બધી જ જગ્યાએ પછી આપણને નિયમ વિશે શંકા રહેવાની. એટલે કર્મ પોતાનું ફળ આપ્યા વગર નષ્ટ થઈ જાય યોગ્ય રાખતું નથી. અને માટે જે ભગવાને કહ્યું હોય નસમ ભૂયો જાય તો એ ફરી જન્મ તો નથી, 6 માં 3 જન્મ કઈ એક જન્મ તો થવું જ જોઈએ, જેથી પેલા બધા કર્મ પોતાનું ફળ આપીને નિવૃત્ત થાય.
એકવાર જન્મ સ્વીકારેલો તો સંચિત કર્મ કેટલા છે જેને કે માપ જ નથી, પૂરા ના થાય. અને એવું છે કે આપણે ફળ ભોગવા જન્મ લીધો પણ એ ફળ ભોગવાની રૂપિયા નવા એક વાર બંધ પડી એક વાર ના ચાલે એટલે આપણે થયા જ કરે. ચાલે છે કે નહીં? ચાલે છે કે નહીં? આવું થતું હોય. એટલે ભગવાને કહ્યું પણ યોગ્ય એટલે કે ટૂંકમાં જે કાર્યકાળ નિયમ છે કાર્યકાળ નિયમનો ભંગ થતો હોય એવું જે કહી રહ્યા છે એ કાર્યકાળ નિયમને અનુસરીએ તો ભગવાન જે કહે છે યોગ્ય જણાતું નથી. બસ આ પ્રશ્ન કે જ્ઞાનીને હવે કોઈ કર્મનું બંધન નથી કહે છે. બરોબર નથી. સિદ્ધાંત કહે છે કે શાસ્ત્ર ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવય ભિદ્યતે હૃદય ગ્રંથિ સિદ્ધ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એ ફર અને અવર આ બે રૂપમાં રહેલા પરમાત્માને દર્શન કરે છે આત્મ સ્વરૂપે, એના બધા સંશય છેદાઈ જાય, બધી ગ્રંથિઓ ભેદાઈ જાય, બધા કર્મ ક્ષીણ થઈ જાય. કહ્યું એવું શાસ્ત્રમાં કહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ જ્ઞાની પુરુષના બધા જ કર્મનો ક્ષય થઈ જાય છે. પછી આગળ ક્યાં પ્રશ્ન રહ્યો? બ્રહ્મ વેદ બ્રહ્મેવ ભવતી. જેને બ્રહ્મનું જ્ઞાન છે બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મ કેવું છે? સર્વના નિર્વિકાર અસંગ છે. અસંગ કોને કહેવાય? જેના પર કોઈ વસ્તુની અસર ન થાય, જે સર્વ સંગમાંથી સંબંધમાંથી મુક્ત છે. નવામ કર્માણી લિંપંતી નવે કર્મ ફલે સ્પૃહા. ભગવાન એમ કહે છે કે મને કોઈ કર્મ લીપાયમાન કરતા નથી, મને કોઈ કર્મફળમાં સ્પૃહા પણ નથી, હું અસંગ છું. તો બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મ બની જાય, અસંગ બની જાય, તેથી આ કોઈ કર્મ એને અસર ના કરી શકે. તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે અસ સંપત્તે. છંદોગ્યો પણ છે. તસ્ય તાવદેવ ચિરમ. આ જ્ઞાની પુરુષે માત્ર ત્યાં સુધી જ રાહ જોવાની છે. યાવન્ન વિમોક્ષે જ્યાં સુધી આ દેહનો પાર થયો નથી. અરે સંપત્તે એકવાર દેહનું પતન થાય એટલે એ સદઅર્થાત પરમાત્મા સાથે એક થઈ ગયા. સાથ ત્યારે એક જ છે. જ્ઞાની પુરુષ પરમાત્માથી અળગો નથી, છતાં પણ બીજા લોકોની દ્રષ્ટિએ એમ લાગે કે ઉપાધિ વસ્તુ કંઈક અંતર ઉત્પન્ન કરે જાણે પરમાત્મામાં. ઉપાધિ જે છે એ જ્ઞાની પુરુષમાં પણ મર્યાદા ઉત્પન્ન કરતી હોય એટલે આપણે એમ લાગે કે કંઈક અંતર છે જેના વચ્ચેનો પરમાત્મા છે. છાંદોગ્યો પણ સત્ય છે કે એ જે અંતરમાં આભાસ છે એ પણ રહેતો નથી. એ પણ ત્યાં સુધી રહે જ્યાં સુધી આ દેહ છે. આ દેહનું પતન થયા પછી તો આભાસ પૂર્ણ અંતર પણ રહેતું નથી. એટલે કે એને ફરી જન્મ લેવાનો નથી. ઈશિકા તુરવત સર્વકર્માણી પ્રદુયંતે. કોઈ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે ઈશિકા તુલ. જેવી રીતે પેલું સૂતર હોય એ અથવા તો કોઈ પણ એવો તો કેવો અગ્નિની અંદર કેવું તરત બળીને ભસ્મ થઈ જાય. તો તેવી રીતે અથવા એક ઘાસનો અગ્રભાગ પેલા ઘણી વાર ઘાસ હોય ને એને પણ પેલું શું કહેવાય ઈશિકા એટલે કે ઈશિકા એટલે ઘાસની અંદર એકદમ કોમળ ભાગ. એ કોમળ ભાગના અગ્નિમાં ધર્મ બળીને ભસ્મ થઈ જાય. એવી રીતે જ્ઞાનના બધા કર્મ આ જ્ઞાન સાથે બળીને ભસ્મ થઈ જાય છે. એ કઈ વસ્તુ બાકી રહેતી નથી. સર્વ કર્માણી પ્રદુયંતે. બધા કર્મ જે છે એ ભસ્મ થઈ જાય છે. ઇત્યાદિ શ્રુતિ ક્ષતે. આને આવા સેંકડો બધા શાસ્ત્રના વચનો છે જે પરથી સ્પષ્ટ થાય છે. વિદુષ સર્વ કર્મદાહ ઉક્ત. વિદ્વાનને કોઈ વિદ્વાનના બધા જ કર્મો એને ભસ્મ થઈ જાય છે એવું શ્રુતિના અનેક વાક્યોમાં કહેવામાં આવ્યું છે. એના માટે આપના મનમાં જે શંકા છે કે કંઈક કર્મ માટે કંઈક કર્મ ભોગવવા માટે વયને જન્મ લેવો જોઈએ એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થતો નથી. હવે શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે જ્ઞાની પુરુષના સર્વ કર્મનો દાહ થઈ જાય છે. શ્રુતિમાં તો કહું છે, ભગવાને પણ એમ કહ્યું છે. એ કહે છે યથાપિચ યથૈધાંસે સર્વકર્મદાહ. પૂછવામાં આવ્યું છે સર્વકર્મદાહ ઉક્ત. જ્ઞાનીના બધા કર્મનો દાહ થઈ ગયા છે. કહેવામાં આવ્યું યથૈધાંસ નિર્ભોગ્નિ ભસ્મસાત કુરુતે જન.
જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા ચોથા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે જે રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો નહીં બધા બાતાને બાયને ભસ્મ કરી નાખે તે રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો જ્ઞાનો નહીં બધા કર્મને ભસ્મ કરી નાખે એ પણ કહેવામાં આવ્યું. એટલે ભગવાને કહ્યું છે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. આમ જ્ઞાન રહ્યું બધા જ કર્મને ભસ્મસાત કરી નાખે. इत्यादिना सर्वकर्मदाः उक्तः भगवद गीता में क्या वक्ष्यति कैसे पण खरा सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व पापेभ्यः मोक्षयिष्यामि. अर्जुन બધા જ કર્મનો ધર્મનો બધાનો ત્યાગ કરે ને એકમ મામ શરણ લે મારું એકલાનું શરણ લે કરો ત્યાગ બધી પ્રવૃત્તિ છોડી ભગવાન તો મારામાં નિષ્ઠ બની ગયા. બધી પ્રવૃત્તિ માનસિક પ્રવૃત્તિ છોડી દે એક મારા અનિષ્ઠ બની જાય. મહારાજ આપણા અનિષ્ઠ બની જાઓ પછી તો મારું કર્તવ્ય કરવા ના કરું તો પાપ ના લાગે. અહં ત્વા સર્વાન મહારાજ પહેલા જે પાપ કરેલા તે હવે આપણા અનિષ્ટ થયા હોવાને કારણે મારે બીજું કર્તવ્ય કરવા ના થાય એનાથી લાગતા પાપ. અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. હું બધા જ પાપમાંથી મુક્ત કરી એટલે સંકોચ બધા જ પાપ સર્વ શબ્દ આવે ને એટલે કોઈ પ્રકારના સંકોચ બને ને જે જોઈએ એમાં જુદા આપણે કઈ જો આટલા આટલા માંગે તો આપણે શરત આપણે આપીએ ખરા પણ શરત આટલું આટલું આમાંથી કંઈક માંગે માંગ માંગે આપણે લેશું કોઈ સંકોચ જ નહીં જે માંગવું હોય પછી માંગ્યા પછી પેલા કે ભાઈ આવું તો નહીં એ જ વાત છે પણ શું કે કહેતી વખતે વિચાર ના કરે ઘણી વાર જે જોઈએ માંગે બ્રહ્માજી કે શિવજી બિચારો વિચાર ના કરે આ લોકો એની દુષ્ટતા કેવી એમને એની ખબર ના પડે. એટલે ભરત એટલે લક્ષ્મણજી કહે છે ને રામજીને કે મહારાજ આપના અમુક બધી પ્રપંચની ખબર ના પડે આપ તો બહુ નિર્દોષ અને સરળ છે ને આપણને સંસારની કુટિલતાની ખબર ના પડે. સંજયરામ આપણે જો મનાવવા આવવું હોય તો સંજયરામને શું વગેરે એમ ખરું ને તેથી કે આ ભરત બરોબર છે અત્યારે મારો સેવકનો ધર્મ છે મારે અત્યારે મારે સેવકનો ધર્મ પાલન કેમ આટલો ઊંચો છે કેમ થાય મારા સેવકનો ધર્મ એમાં ઘણી સ્વામીને પૂછવાનું ના હોય પછી એટલે જરૂર એમ લાગે કે ભાઈ સ્વામીને જરૂર છે તો ભાઈ સેવક પૂછવા ના રહે ભરત ધર્મ વધ્યા અત્યારે મારો ધર્મ આખી દુનિયા જોશે કે લક્ષ્મણે કેવી રીતે સેવકના ધર્મનું પાલન કરવું એટલે ઈરાદો આપને ખબર ના પડે એમ માંગે તો માંગ્યું કે માંગેલા ખબર ના પડે એટલે શિવજીને બ્રહ્માજી ફસાઈ તો સુરાજી ખરા છે જેમને વ્યવહારની કુશળતા એ આવે પછી વિષ્ણુ ભગવાન પછી બધું વ્યવસ્થિત કરે પણ ટૂંકમાં સંકોચ નથી. સર્વ કર્માણી કર્મમાં કોઈ સંકોચ રાખે વર્ગ માટે બધા આચરણ ભસ્મ થઈ જાય છે એવું શાસ્ત્રમાં વાંચવું એ શાસ્ત્ર તો કે પરંતુ માત્ર શાસ્ત્ર કે એટલે આપણે સ્વીકારી લઈએ એનો આદર કે સ્વીકારી પણ લઈએ છતાંય આપણે બુદ્ધિ પ્રશ્નો પૂછતી હોય કે આવું કેમ સ્વામીજીએ કર્યું એટલે બરાબર અમુક રીતે તર્ક કરવા તે કહેવાય છે. અંતેથી જે પ્રકારના નિયમો આપણે અત્યાર સુધી જોયા છે એ નિયમ પ્રમાણે બનવું જોઈએ એવી અપેક્ષા આપણને હોય એટલે ચાલો શાસ્ત્રમાં તો બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય પણ કેમ અમે આવા કહ્યું તો ખરું કે બધા કર્મ ના ભુક્તંક્ષીએ તે કર્મ પોતાનું ફળ અને ભોગવક્ષીય ના થાય એ કહ્યું તો ખરું એ કહે છે ઉપપત્તે એ યુક્તિ સંમત છે યુક્ત છે તર્ક સંમત છે કે યુક્તિયુક્ત છે. શાસ્ત્ર જે આપણે કહે છે ને એ આમ ગમે તેવા આદેશ નથી આપતા જેની પાસે કઈ અક્કલ ના હોય એવું નથી આપતું. શાસ્ત્ર આદેશ આપે છે ક્યારેય પણ જે આપણી બુદ્ધિ છે એ યુક્તિ છે એ યુક્તિની વિરુદ્ધ નથી હોતા. આપણે કદાચ યુક્તિની વિરુદ્ધ લાગે કારણ કે અમુક રીતે યુક્તિ કરવા ટેવાયેલા હોઈએ છીએ એટલા માટે તો પછી શાસ્ત્ર જયારે કહે આપણે એને શંકાનો લાભ આપીએ ત્યારે પછી આપણે યુક્તિ જડે કે શાસ્ત્ર કે એની પાસે શું હોવું જોઈએ. આપણા શાસ્ત્રો જે કહે છે એ સનાતન કેમ આપણે કહીએ છીએ સનાતન સત્ય એટલા માટે છે કે શાસ્ત્રમાં જે બધા સત્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એવા સત્યો યુક્તિ સંમત છે. મનુષ્ય તો આપણે શાસ્ત્ર કહેતા સ્વીકારી લઈએ ખરા પણ એમાં નિષ્ઠા ત્યારે જ જન્મે જયારે આપણે બુદ્ધિને પણ એમાં સંતોષ થાય. બાકી આપણને જે કહેવામાં આવ્યું આપણે આદરપૂર્વક સ્વીકારીએ પણ મોટા વડીલો કહ્યું પછી બુદ્ધિનો સંતોષ ના થયો હોય તો આપણને એમાં નિષ્ઠા ના જાય
તો શાસ્ત્રનું કહ્યું સ્વીકારે નહીં, ચાલો આપણો આદર છે, વેદ કહ્યું મારે પ્રમાણ છે, પણ છતાં આપણે બુદ્ધિમાં જો વેદમાં કહ્યું કે ભાઈ અગ્નિ ઠંડો છે, સ્વીકારે નહીં, પણ છતાં બુદ્ધિમાં સંતોષ ના થાય, બુદ્ધિનું સમાધાન ના થાય ત્યાં સુધી આપણને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત નથી. શ્રુતિ, યુક્તિ અને અનુભવ આ ત્રણ વસ્તુ. શ્રુતિ શાસ્ત્રે કહ્યું, યુક્તિ અર્થાત શાસ્ત્ર જે કહે છે એ યુક્તિને સંમત હોવું જોઈએ, અને એટલું જ નહીં મારા અનુભવનો વિષય બનવો જોઈએ. શ્રુતિ, યુક્તિ અને અનુભવ. એટલે આ શંકરાચાર્ય આચાર્ય જયારે કોઈ વસ્તુનું કોઈ શંકાનું સમાધાન કરતા હોય ત્યારે સામાન્ય રીતે આ ત્રણનો પ્રયોગ કરે. શ્રુતિ શંકાનું સમાધાન કરવા માટે પહેલા શ્રુતિના વાક્યો છે ઉદ્ધૃત કરવાનું. શ્રુતિ તો સ્પષ્ટ કહે છે કે બધા કર્મો બહીને ભસ્મ થઈ જાય. શ્રુતિ તો કહે છે પણ આપણી યુક્તિને અનુરૂપ છે ઉપવત્તે શાસ્ત્ર જે કહે છે એ યુક્તિને અનુરૂપ છે. કઈ રીતે સમજાય? કારણ જે છે એને કાર્ય ઉત્પન્ન કરવું જોઈએ, વાત સાચી છે. બીજ હોય એટલે અંકુર જન્મવો જોઈએ, વાત સાચી છે, ના નથી. પણ કેટલાક સંજોગોમાં બીજ પણ અંકુર ઉત્પન્ન ન કર્યો બને. બીજ ક્યારે અંકુર ઉત્પન્ન કરે? બીજને અંકુર ઉત્પન્ન કરવા માટે યોગ્ય જયારે પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે. પણ એ પ્રકારની યોગ્ય પરિસ્થિતિ ન હોય, યોગ્ય સામગ્રી ના હોય. સામગ્રી હોય એટલે એને યોગ્ય જમીન હોય અને પછી ખાતર હોય ને પાણી હોય ને આ હોય બધું હોય ત્યારે આ બીજ અંકુર ઉત્પન્ન કરે. બીજી સામગ્રી ના હોય તો બીજ અંકુર ઉત્પન્ન ના કરે. જમીનનો રોપ્યા પછી ના કરે, અરે પાણી પીવાનો તોય ના કરે, બધું ખાતર નાખો તોય ના કરે. કેમ ના કરે? જો એ બીજને ધારો કે આપણે શેકી નાખ્યો હોય તો એ બીજ ધારો કે શેક્યું હોય, શેકીએ તો પછી અંકુર ઉત્પન્ન કરવાની એની જે શક્તિ છે એનો નાશ થઈ ગયો, અને પછી એને તમે ગમે પેલું પાણી રેડો તો બધું અંકુર ના ખોટે. આમ કર્મ પેલું બીજ જેવું છે. બીજ સામાન્ય રીતે અંકુર ઉત્પન્ન કરે, એમ કર્મ સામાન્ય જરૂર અંકુર ઉત્પન્ન કરે. પણ કયો અંકુર ઉત્પન્ન કરે? કર્મફળ અંકુર ઉત્પન્ન કરે. એ કર્મફળના પરિણામ આપણને બીજો દેહ મળે વગેરે મળે તો જરૂર કર્મ રૂપી બીજ સામાન્ય રીતે કર્મફળ દ્વારા અન્ય જન્મરૂપી અંકુર ઉત્પન્ન કરે, વાત બરાબર. પરંતુ એ ક્યારે થાય? જયારે એ અંકુર ઉત્પન્ન કરવા મળે યોગ્ય સામગ્રી હોય ત્યારે. કઈ સામગ્રી? એકલું કર્મ નહીં, અવિદ્યા કર્મ ક્લેશ બીજ નિમિત્તાની કર્માણી. એ કર્મની પાછળ અવિદ્યા હોય, ક્લેશ હોય. 5 ક્લેશ ક્યારે શાસ્ત્ર? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અજ્ઞાન હોય, આત્માનો અજ્ઞાન હોય. આત્માના અજ્ઞાન કારણે કરો કામના જન્મ. જે કામના જન્મથી હોય છે કઈ આમને મળવું જોઈએ, આમને મળવું જોઈએ, આમને થાય. કર્મ કરીએ તો એ કર્મ પછી હંમેશા એ કામનાથી થયું હોય, રાગથી થયું હોય, દ્વેષ પણ હોય. જો આપણે જયારે કોઈ કર્મ કરતા હોઈએ અને એવી આપણે ઈચ્છા ધરાવતા હોઈએ કે અમુક પ્રકારનું ફળ મને મળવું જોઈએ, તો પછી એ પ્રકારનું ફળ ઉત્પન્ન કરવામાં જે અનુકૂળ ઘટકો હોય એની પ્રત્યે આપણે રાગ હોય. આપણા કર્મને સફળ કરવામાં જે કોઈ સહાયભૂત હોય એની પ્રત્યે આપણે રાગ હોય. એટલે આખો મેળાનો પૂરતા લાંબુ પેલું લિસ્ટ હોય છે શેનો આભાર વિધિનો. આ ફલાનો આભાર માનીને, પેલાનો આભાર માનીને, ફલાનો આભાર. કેમ? તો કે આભાર કેમ માનો? અમારો આ મેળાવડો કે જે આ ફંક્શન હતું એને સિદ્ધ સંપન્ન કરવા માટે આ બધા અનુકૂળ ઘટકો હતા. અને પછી એની કોઈ વિરુદ્ધમાં કોઈ આવે તો આપણે જે કર્મ કરવાનું ફળ ઈચ્છે છે એના આડે કોઈ આવે દ્વેષ જન્મવાનો. એટલે જે કર્મ થતું એની વડે રાગ દ્વેષ પણ હોય છે. અવિદ્યા હોય, અસ્મિતા એટલે અહંકાર હોય, પછી રાગ દ્વેષ હોય ને, કામ એટલે રાગ એટલે દ્વેષ હોય ને, અભિનિવેશ આસક્તિ, તીવ્ર આસક્તિ, ભય હોય. ભય એવી તો હોય કે હું અત્યારે કરું છું પણ નહીં મળે તો, મને જોઈ છે જતો રહેશે તો, નથી જોયું તો આવશે તો. આમ આ પ્રકારના બધા દોષ છે. આવા બધા બીજ એટલે અવિદ્યા કર્મ ક્લેશ બીજ નિમિત્તાની. અવિદ્યા કામ જોઈએ, અવિદ્યા કામ ક્લેશ આમાં કામ છે. હા, કર્મ કેમ? કામ એટલે અવિદ્યા કામ ક્લેશ બીજ નિમિત્તાની.
નહીં પણ ન ચાલે. પૈતૃ લોકોને સાંભળ્યું ને તો કામ આવ્યા કરે, ઈશ્વર કામ ના કરે. બહુ ત્યાં બહુ બની એની કામનાની પાસે અજ્ઞાન નથી. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એની કામનાની પાસે અજ્ઞાન નથી, માટે એમાં કોઈ ક્લેશ નથી રહેતો. એટલે ઈશ્વર કામના કરીને જગતનું સર્જન કરે પણ મુક્ત જ નથી. એટલે એકલી કામના નહીં, અવિદ્યા પ્રેરિત કામના. કામના હોય અવિદ્યા વાળો નિયમ નથી. એટલે કહ્યું જ્ઞાનમાંથી પણ કે પૂર્ણતામાંથી પણ કામના જન્મી શકે. એ કેવી કામના હોય? અન્યનું ભલું કરવું. એ ખરું. જયારે અવિદ્યાવાળી એ કામના જન્મે એ સામાન્ય રીતે સ્વાર્થ પ્રેરિત થાય. અવિદ્યા ચાલો કામના જન્મી તો પણ આપણે ક્લેશ વગર કરવા કરીએ. એટલે અહંકાર, અસ્મિતા એટલે અહંકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ એવું ન હોય. એટલે સંપૂર્ણપણે ઈશ્વરનો નિમિત્ત છે, સંપૂર્ણ ઈશ્વરનું સાધન છે. ઈશ્વર આ દ્વારા કર્મ કરી રહ્યો છે એવું હોય. અર્થાત કર્મ કોઈ રીતે સ્વાર્થથી પ્રેરિત ન હોય. કેવી કામ ન હોય કે ઈશ્વર ભગવાન પ્રસન્ન થાવ અને એને પરમેશ્વર તુષ્યતુ પ્રસન્ન થાવ પ્રિયતા અને એને પરમેશ્વર પ્રિયતા. તો મને એટલે મને રાગ અને દ્વેષ ન હોય. ઈશ્વર જેવો એટલે ભગવાન આવા કર્મનો ઉપદેશ કરે છે. ભગવાન અહીંયા કર્મયોગનો ઉપદેશ કરીને કર્મ દ્વારા કર્મ છોડવાનું કેમ કહે છે? કર્મ ત્યારે જ બંધનરૂપ હોય જ્યારે એની પાસે આવડી વસ્તુ હોય. રાગ અને દ્વેષ હોય, અભિનિવેશ હોય તો એ કર્મ બંધનરૂપ હોય. રાગ, દ્વેષ ને અભિનિવેશ વગર કર્મ કરવામાં આવે તો એ કર્મ આપણને શુદ્ધ કરવાનું મળે. શંકર અવિદ્યા, કામ, ક્લેશ રૂપી જયારે બીજ હોય, ક્લેશ એટલે રાગ. એટલે અનુભવ થયો છો કે કઈ વસ્તુ આરંભ કરે નવા અનુભવ શીખવું કરવાની. એટલે કર્મ બંધન કરવાના જેવું નથી. શું બંધન કરવાના છે? રાગ છે. એ ક્યારે હોય? અહંકાર હોય ત્યારે. એ ક્યારે હોય? અજ્ઞાન હોય ત્યારે. એટલે પેલી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ અને ક્લેશ એ બંધન કરનાર. એનાથી પ્રેરિત થયેલું કર્મ પણ બંધનને ચાલુ રાખવાનું હોય. એટલે શંકરાચાર્ય આપ જે કહો છો ના ભુક્તમ ક્ષીયતે કર્મ, કર્મ પોતાનું ફળ આપ્યા વગર ક્યારેક ક્ષીણ થાય તો નિયમ નથી. એ નિયમ કયા કર્મ લાગુ પડે છે? જે કર્મ અવિદ્યા, કામ, ક્લેશ આપણને પ્રેરિત થયેલો એ કર્મ પોતાનું ફળ આપ્યા વગર ક્ષીણ ન થાય તો એ સિવાયના કર્મ પોતાનું ફળ આપતા નથી હોતા. અવિદ્યા, કામ, ક્લેશ બીજ નિમિત્તા નહીં કરવાની. તો આવા આવી જાતનું બીજ નિમિત્ત છે એવા જ કર્મ છે જન્માંતરાંકરમ એ અન્ય જન્મરૂપે ઉત્પન્ન કરે. શાસ્ત્ર ક્લેશ કર્મ ક્લેશાત્મકાની સર્વનસ્ત બીજાની તા નિમિત્ત કૃત્ય જન્માંતરાંકરણી. બરાબર. પછી કે ચાલો ઈહાપી છે અહંકાર. જયારે જયારે પ્રસંગ આવ્યો ત્યારે ભગવાને કહેલું છે સાહંકાર અભિસંધિની કર્માણી. ભગવદ ગીતા ભગવાન કહ્યું છે જયારે જયારે પ્રસંગ આવ્યો ત્યારે એ કયા કર્મ બંધનરૂપ થતા હોય છે? અહંકાર અભિસંધિ સહિત. અહંકાર એટલે કર્તૃત્વ બુદ્ધિ, હું આ કર્મ કરી રહ્યો છું એ પ્રકારની કર્તૃત્વ બુદ્ધિ. અભિસંધિ અર્થાત ફળની આસક્તિ. અહંકાર અને ફળની આસક્તિ સહિત કરવામાં આવેલા એ કર્મ છે. ફલારંભકાની એ બધા પોતાના ફળનો આરંભ કરનારા હતા, પોતાના ફળને જન્માવનાર. એટલે કર્મ ફળ જન્માવનાર નથી, કર્મ પોતાના ફળને જન્માવે એવું કહેવા કરતા અહંકાર અને આસક્તિ ફળ જન્માવે. કર્મ તો બિચારો શુદ્ધ ચેષ્ટા જ છે ને, પણ કર્મની પાછળ શું વસ્તુ છે એ નક્કી કરે કે કર્મ શું ફળ મળે. અને એ કર્મ આપણે બંધન ઉત્પન્ન કરે એવું કહેવા કરતા કર્મ જેને પ્રેરિત થાય છે એ પ્રેરણા બળ એવી અવિદ્યા વગર હોય, અહંકાર હોય અને કર્મ આસક્તિ હોય એ કર્માણી ફલારંભકાણી એ બીજા ફળનો આરંભ કરનારા હોય છે. નહીં કરાણી એ સિવાયના નહીં.
कर्मण्य प्रवृत्तो भी नैव किंचित करोति सह। चौथा अध्याय भगवान कर्मणि अभिप्रवृत्तो भी कर्म में सर्वदे प्रवृत्त होवा छतां पण नैव किंचित करोति सह, એ કંઈ કરતો જ નહીં. શારીરમ કેવલમ કર્મ કુરુ નાપ્નોતિ કિલ્બિષમ, અને પોતાના શરીરને માત્ર શરીરને ચલાવવા પૂરતું કર્મ કરે અને બીજું કોઈ ફરજ ન પડે તેને પાપે નથી લાગતું. નૈવ તસ્ય કૃતેનાર્થઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. હવે જ્ઞાની પુરુષ માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું જ નથી. નૈવ કિંચિત કરોમિ યુક્તો મન્યેત તત્વવિદ. તો તત્વવિદ્ય છે એ જાણે છે હું કઈ કર્મ કરતો જ નથી. ગુણાઃ ગુણેષુ વર્તન્તે ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. તો એ કોઈ બંધન કરનાર નથી. હવે દ્રષ્ટાંત આપતા હોય છે શાસ્ત્રમાં દગ્ધ પટવત. પેલું આ વસ્ત્રને બાળી નાખ્યું હોય તે બાળેલા વસ્ત્ર સમાન. હવે છાપા જો એક છાપા નહીં હોય કદાચ. હવે એ છાપો હોય ને એને બાળી નાખીએ ને તો છાપવાનું હોય અને બાળી નાખો ને તો છાપો વાટી શકાય. છાપા પણ રહ્યું નથી એમાં તો હાથમાં લેવાય તો ભૂક્કો જ થઈ ગયો. પણ કઈ ના કરતા આમ છાપા જેવું જ દેખાય, વંચાય તમને. ત્યાં વસ્ત્ર પણ હોય ને એને બાળી નાખો તો એમને એમ જ ને વસ્ત્ર પણ નથી. દગ્ધ પટવત. એ વસ્ત્ર જેવું દેખાય છે એમાં વસ્ત્ર પણ એનામાં નથી. અર્થાત વસ્ત્રનું કોઈ કાર્ય સિદ્ધ ના કરે, વસ્ત્રનો કોઈ ઉપયોગીતા નહીં નથી એના. તેમ જ્ઞાની પુરુષ પણ કર્મ કરે તો કર્મ જેવું દેખાય ખરું પણ એમાં એ પ્રકારની કર્મ પણ રહ્યું નથી. જેમ છાપાને બાળી નાખે છાપા જેવું દેખાય પણ છાપા પણ નથી ને, હાથમાં બાળી ના શકાય. વસ્ત્ર આપણે બાળી નાખીએ તો વસ્ત્ર પણ નથી કારણ કે પહેરી ના શકાય. તેમ જ્ઞાની પુરુષે કર્મ કરે છે કર્મ જેવું જણાય ખરું એમાં કર્મ પણ નથી કારણ કે એ પોતે કોઈ ફળ ઉત્પન્ન કરવાનું નથી. પ્રતીતિ માત્ર દેહાનામ કર્મ આવાસાનામ કે ફલારંભકતા ન ફલારંભકતા. એટલે જ્ઞાની પુરુષના કર્મ કરે પ્રતીતિ માત્ર દેહાનામ, એનું સ્વરૂપ કરે માત્ર પ્રતીતિ ચેષ્ટા કર્મ કરતા દેખાય. નહીં પૂર્વના કારણ વાસ્તવમાં એ કર્મ છે જ નહીં. કર્મ પણ નહીં કરો, માત્ર શરીરની ચેષ્ટાને કર્મ કરો તો ના કર્તૃત્વ બુદ્ધિ હોય એને જ કર્મ કહેવાય. માત્ર ચેષ્ટાને કર્મ કરો પંખો જેવા કાર્ય કરાય કે કેટલું ફળ મળ્યા જ કે વિચાર કરો આ પંખાને કેટલું ફળ મળે એને કઈ ફળ કેમ નથી મળતું કારણ કે એમાં કોઈ કર્તૃત્વ બુદ્ધિ નથી. તેવી રીતે જ્ઞાનીઓ પંખા જેવો થઈ જાય એટલા માટે કોઈ ચેષ્ટાઓ નથી હોય. તો પંખો છે ને અન્યથી પ્રેરિત છે ને, એની પોતાની પ્રેરણા વિજયથી પ્રેરિત. જ્ઞાની પુરુષ અન્યથી પ્રેરિત થઈ ગયો, ઈશ્વરથી પ્રેરિત થઈ ગયો, એની કોઈ સ્વયં પ્રેરણા રહી જ નથી. સર્વ સંકલ્પ સંન્યાસી. જ્યાંથી સંકલ્પ હોય તેની પ્રેરણા હોય આ કહું પેલું કહું આ જોઈએ તો સંકલ્પ ના રહે આમાં તો કર્મ થાય નહીં અને કદાચ થાય તો ઈશ્વરના સંકલ્પથી થાય. એટલે પ્રતિનિધિ માત્ર દેહાનામ કર્મ આભાસાનામ. એ જ્ઞાની પુરુષોમાં કર્મ મહાભારતમાં એ રીતે કહેવામાં આવ્યું છે જ્ઞાની આયોજન કર્યું આ બીજ છે એને નોરોહંતી યથા પુનઃ. એ દ્રષ્ટાંત આપ્યું છે આ વાક્યમાં કે જેવી રીતે બીજને એકવાર શેકવામાં આવે પછી એમાંથી કોઈ અંકુર જ્યાં ફૂટતો નથી તેમ જ્ઞાન દગ્ધૈ તથા ક્લેશૈ. તેમ બધા ક્લેશ અર્થાત અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ બધા ક્લેશ જ્ઞાન દગ્ધ જ્ઞાન દેર બળી ગયા. ન આત્મા સંપદ્ય તથા ન આત્મા સંપદ્યતે પુનઃ. અંતો પછી ફરી આત્મા એવા કર્મથી શરીર ગ્રહણ કરશે. કહ્યું તે પ્રમાણે આ કર્મમાંથી સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપે કે સાપની આપણે પેલી કોથળી જ કાઢેલી ઝેરની સાપ કહેવાય કર્મ સાપ પણ રહ્યું નથી. તેમ કર્મ ત્યાં ઝેરની કોથળી નીકળી ગઈ કઈ પેલા ક્લેશો નીકળી ગયા રાગ દ્વેષ વગેરે એટલે કર્મ કહેવાય ખરા પણ એમાં કોઈ પ્રકારની ઝેર રહ્યું નથી, કોઈ બંધન કરનારી વસ્તુ રહી નથી. એ કર્મ થવા છતાં પણ એ બંધન કરવા પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत्
खण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषम् प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते। सर्वथा वर्तमानोऽपि न स भूयः अभिजायते। सह भूयः न अभिजायते। य एवं पुरुषं वेत्ति प्रकृतिं च गुणैः सह वेत्ति। आ प्रकारे जो पुरुष ने अर्थात आत्मा ने उपद्रष्टा अनुमंता भर्ता भोक्ता सरदः पाणिपादं तत् सरदोक्षिशिरोमुखम आयतेजनु त्वम અને તદ એ રૂપમાં નિરૂપણ કરવામાં આવ્યું। એ રીતે જે પુરુષને અર્થાત આત્માને જાણે છે પ્રકૃતિમ જે ગુણૈ સહ વહી પ્રકૃતિને પણ પોતાના ગુણો સહિત વિકારો સહિત જાણે છે। પ્રકૃતિને પ્રકૃતિ રૂપે જાણે છે, આત્માને આત્મા રૂપે જાણે છે। આમ પ્રકૃતિમાં પ્રકૃતિ બુદ્ધિ હોવી જોઈએ, આત્મામાં આત્મબુદ્ધિ। અત્યારે પ્રકૃતિમાં આત્મબુદ્ધિ છે એટલે પ્રકૃતિને પ્રકૃતિ રૂપે જાણવા નથી આવતી, પ્રકૃતિને આત્મા રૂપે જાણવામાં આવે છે। અને પ્રકૃતિના ગુણો પ્રકૃતિના વિકારોને પ્રકૃતિના વિકારો રૂપે નહીં પણ આત્માના વિકાર રૂપે જાણવામાં આવે છે। આમ પ્રકૃતિમાં સુખ દુઃખ એવા વિકાર જન્મે તો આત્માને સુખી દુઃખી માનવામાં આવે છે। અત્યારે તેથી પ્રકૃતિને પ્રકૃતિ રૂપે નહીં, પ્રકૃતિના ગુણોને પ્રકૃતિના ગુણો રૂપે નહીં પરંતુ આત્મા રૂપે આત્માના ગુણો રૂપે જાણવામાં આવે છે। અને એટલા જ માટે પુરુષને પણ યોગ્ય રીતે જાણવા યથાર્થ રીતે જાણવા નથી આવતો। પુરુષને પણ ઉપદ્રષ્ટા અનુમંતા એમ જોવા નથી આવતો। પુરુષને પણ સુખી દુઃખી કરતા ભોગતા એ જ જાણવામાં આવે છે। આમ પુરુષ પ્રકૃતિનું જ્ઞાન અત્યારે છે પરંતુ વિપરીત જ્ઞાન છે અને તેથી વિવેકની આવશ્યકતા છે। પુરુષ અને પ્રકૃતિના વિવેકની આવશ્યકતા છે, જે વિવેક ભગવાને કર્યો। સર્વથા વર્તમાનોપી એવો જ્ઞાની પુરુષ કોઈ પણ પ્રકારનું વર્તન કરતો હોય તો પણ ભૂયઃ ન અભિજાયતે અર્થાત કોઈ પ્રકારના વર્તનને કારણે પણ એનામાં બંધન જન્મતું નથી। જે બંધન મુક્ત થયો હવે વળી પાસે બંધાતો નથી। ન સ ભૂયઃ અભિજાયતે એને ફરી જન્મવાનો નથી, ફરી દેહ ગ્રહણ કરવાનો નથી। એટલે આ વસ્તુ સમજાવવા માટે શંકરાચાર્ય મહારાજે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા એનો ઉત્તર આપવા માટે કે આ ભગવાન કહે છે તો ખરા ન સ ભૂયો અભિજાયતે જ્ઞાની પુરુષ ફરી જન્મતો નથી, ભગવાને કહ્યું તો ખરું, છતાં પણ એ બરોબર એ યોગ્ય લાગતું નથી। यद्यपि ज्ञानोत्पत्त्यनंतरम पुनर्जन्म भाव उक्त भगवाने कह્યું જ્ઞાનની ઉત્પત્તિ થયા પછી પુનર્જન્મ નથી, છતાં પણ કેટલા બધા કર્મો છે અને કર્મો થાય શું પ્રશ્ન થયો ને। પ્રાગ જ્ઞાનોત્પત્તે કૃતાનામ કર્મણામ એને જ્ઞાન ઉત્પન્ન થયું પહેલા જ આ જન્મમાં અનેક બધા કર્મ કર્યા હોય તે ઉત્તરકાળ ભાવિનામ છે। જ્ઞાન થયા પછી પણ આપણે જોઈએ છીએ કે આ જીવન મુક્ત પુરુષ બધા કર્મ કરવામાં ચાલુ રાખે અર્થાત જ્ઞાન થયા પછીના જે કર્મો હોય યાની અતિક્રાંતાની અનેક જન્મકૃતાની કર્માણી એ ઉપરાંત પૂર્વના અનંત જન્મમાં જે અનંત બધા કર્મ કરેલા છે આ બધાનું શું થાય? એ જન્મે નહીં એનો અર્થ એ થયો કે હવે કર્મની કોઈ અસર એના પર નથી। જે જન્મ થતો હોય છે કર્મને કારણે થતો હોય છે। પૂર્વ કર્મના પરિણામ રૂપે આપણને દેહ એટલા માટે પ્રાપ્ત થાય જેથી પૂર્વ કર્મનું પરિણામ ભોગવી શકે, પરંતુ એ કર્મ ફળ ભોગવાની પ્રક્રિયામાં નવા કર્મ થતા હોય અને આમ જન્મ પરંપરા ચાલુ રહે છે। તો
તો જ્ઞાની પુરુષનો જન્મ ન થવાનો હોય ત્યારે જ બને જ્યારે હવે એના કોઈ કર્મ બાકી ન રહ્યા હોય તો જ જન્મ ન થાય. એટલે પ્રશ્ન તો કે આટલા કર્મ તો બાકી રહ્યા. કર્મ ક્યારે બાકી ન રહે? કર્મનું ફળ ભોગવવામાં આવે ત્યારે. તો વાત તો સમજીએ કે એનું પ્રારબ્ધ કર્મ છે, એનું ફળ તો એ ભોગવશે અને માટે પ્રારબ્ધ કર્મ તો હવે એને વધારે અસર નહીં ઉત્પન્ન કરે. પણ જે સંચિત કર્મ છે, અર્થાત પૂર્વના અનેક જન્મમાં કરેલા કર્મ જે હજી સુધી એના બધા હિસાબ ખાતામાં રહેલા છે, એના નામે રહેલા છે, આ જન્મમાં પણ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે બધા અનેક કર્મ કર્યા હોય તે એ પણ હજી એનું ફળ ભોગવાયું નથી. એ ઉપરાંત જ્ઞાન થયા પછી પણ અનેક કર્મ ચાલુ રાખે છે, એનું ફળ ભોગવાયું નથી. એટલે આ બધા પ્રકારના કર્મ જે બાકી રહ્યા પોતાના ફળ ભોગવ્યા વગરના, તો ફળ ભોગવ્યા વગર આ કર્મ કેવી રીતે ક્ષીણ થઈ જાય? અને કર્મ ક્ષીણ ન થાય તો જન્મ ન થાય કેવી રીતે? અર્થાત જ્ઞાનથી કર્મ કેવી રીતે નષ્ટ થઈ જાય એ સમજાવવા માટે આ પ્રશ્ન કર્યો. તેષામ ફલમદત્વા નાશ ન યુક્ત. આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ પોતાનું ફળ જન્માવ્યા વગર નષ્ટ થઈ જાય એ યોગ્ય નથી. કારણ કે કારણ હોય ત્યાં કાર્ય જન્મવું જોઈએ, કર્મ હોય ત્યાં ફળ આવવું જોઈએ. એથી ત્રીણી જન્માની સ્યુહુ. અને માટે મારે એવું કહેવાનું છે કે આ ત્રણ પ્રકારના કર્મના ફળ ભોગવવા માટે સંચિત કર્મ, આ જન્મમાં જ્ઞાન પૂર્વે થયેલા કર્મ, અને હવે આ જન્મમાં જ્ઞાન સહિત થતા જેને આગામી કે ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે, એ બધા કર્મ, આ ત્રણ પ્રકારના કર્મનું ફળ ભોગવવા માટે જ્ઞાનીએ પણ 3 જન્મ લેવા જોઈએ એવું અમે માનીએ છીએ. એટલે કંઈક તો થવું જોઈએ ને કર્મના ફળ ભોગવવા માટે. તો આપણે પૂછીએ કે 3 જન્મ તમે ક્યાંથી નક્કી કર્યા? તો કે 3 પ્રકારના કર્મ. કર્મવાળી પ્રકાર શું? બધા ખરેખર કર્મ એક જ પ્રકારના છે, જેના ફળ હજી ભોગવાયા નથી એ બધા એક જ પ્રકારના કર્મ છે. 3 પ્રકાર ક્યાંથી કર્યા? સંહતાની વા સર્વાણી એકમ જન્મ આરભેરન. ચાલો એમ કરો ને તો એમ આપણે એવું કેવું હોય કે આ કર્મવાળી ભેદ શું કરવાનો? બધા કર્મોનું એક જ અસર છે કે એ બધા ફળ ભોગવાયા નથી તો સારું, ચાલો બધા મને એક જન્મ તો આપે. કૃત વિપ્રણાશો હિન યુક્ત હૈતી. કારણ કે જે કર્યું હોય એ કરેલું પોતાનું ફળ આપ્યા વગર નષ્ટ થઈ જાય યોગ્ય નથી. અન્યથા સતી સર્વત્ર નાશ્વાસ પ્રસંગ હૈ. આ બધા કર્મો જ્ઞાનીએ કરે એટલે શું થઈ ગયું? કર્મો તો કર્યા ને, અને એ કર્મ એનું ફળ આપ્યા વગર જો નષ્ટ થઈ જાય તો પછી આપણો કોઈ નિયમ રહ્યો જ નહીં. કર્મ છે છતાં ફળ નથી આપતા એને તો પછી આપણને કર્મ પર શ્રદ્ધા કેવી કરે? અત્યારે બધા કર્મ કરીએ આપણે સ્વર્ગમાં જવા માટે, બીજું આપણું ભવિષ્ય સુધારવા માટે, જે કંઈ કરવા માટે કે પ્રાયશ્ચિત રૂપમાં કર્મ કરીએ અને એનું ફળ આપ્યા વગર જો એ કર્મ નષ્ટ થઈ જતા હોય તો આપણો વિશ્વાસ કેવો કરે? અનાશ્વાસ પ્રસંગ. એટલું જ નહીં, પ્રારબ્ધ કર્મ પોતાનું ફળ આપશે કે નહીં આપે એની પર આપણે શું ખાતરી થાય? ટૂંકમાં જો કર્મ આવી રીતે પોતાનું ફળ જન્માયા વગર નષ્ટ થઈ જતા હોય તો જગતમાં આપણે કોઈ વસ્તુ વિશ્વાસ રહે જ નહીં. કંઈ કરીએ ફળ મળ્યું નહીં એવું થાય તો અત્યારે 1 મહિનો નોકરી કરું ફળ મળશે કે નહીં શું ખાતરી મળે? કર્મમાં આપણો વિશ્વાસ જ ના રહે, જીવનો વિશ્વાસ ના રહે. ઇતિ. અને એટલા માટે જ્ઞાની હોય કે ન હોય તો પણ પોતાના પૂર્વના કર્મના ફળ ભોગવવા માટે એને પણ જન્મ લેવો જોઈએ. જન્મ લીધા સિવાય એક કર્મનું ફળ ભોગવ્યા સિવાય કેવી રીતે કર્મ નષ્ટ થાય? ઉત્તર આપવામાં આવ્યો, ન ક્ષીયંતે ચાસ્ય કર્માણી બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી તસ્ય તાવદેવ શિરમ ઈશિકા તુલવત સર્વકર્માણી પ્રદૂયંતે ઇત્યાદિ શ્રુતિશ્રુતેભ્યઃ. તો કે નહીં, શ્રુતિમાં શાસ્ત્રમાં અનેક બધા વાક્યો છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, આના બધા જ કર્મ ક્ષીણ થઈ જાય છે. એના કર્મ ક્ષીણ થઈ જાય છે. કર્મમાં પછી કોઈ બીજું વિશેષણ નથી, કર્મ ક્ષીણ થઈ જાય છે. બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. જેને બ્રહ્મનું જ્ઞાન જે બ્રહ્મ બની જાય છે, બ્રહ્મ બની જાય છે ફરી જન્મવાનું હોતું નથી. બ્રહ્મ ક્યારે બને? જ્યારે એને ફરી પાછો દેહ ધારણ ન કરવાનો હોય ત્યારે. તસ્ય તાવદેવ શિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. એને ત્યાં સુધી જ રાહ જોવાની છે જ્યાં સુધી એના પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયા નથી અને પછી એ બ્રહ્મ બની જાય છે, એટલે જન્મ થતો નથી. ઈશિકા તુલવત સર્વકર્માણી પ્રદૂયંતે. ઈશિકા ઘાસની અંદર, મુંજ ઘાસની અંદર જે એનો અત્યંત કોમળ પેલો ગર્ભ હોય એને ઈશિકા કહેવાય.
એ તો એટલું કોમળ હોય, આમ અગ્નિને સ્પર્શ કરવાની નજીક લઈ જાઓ ને બળી જાય. તો જેવી રીતે આ કોમળ ઘાસ કે તૃણ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય, તેવી રીતે આ જ્ઞાન થવાથી બધા કર્મ ભસ્મ થઈ જાય. આવું શાસ્ત્રમાં આવું તો અનેક જગ્યા કહ્યું છે. ટૂંકમાં જ્ઞાન થયા પછી કર્મનું કોઈ બંધન રહેતું નથી. એ વસ્તુ શાસ્ત્રમાં અનેક જગ્યાએ શ્રુતિ સતે સેંકડો જગ્યાએ કહેવામાં આવી છે. ઇહાપિ ઉક્ત યથૈધામ સિદ્ધ્યાદિના સર્વકર્મદાહ. એમાં કહેવામાં આવ્યું કે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠને બાળીને ભસ્મ કરી નાખે, તેવી રીતે આ જ્ઞાન રૂપી અગ્નિ સર્વકર્મને બાળીને ભસ્મ કરી નાખે. એટલે કહેવાનો ભાવ છે જ્ઞાન કઈ વિલક્ષણ વસ્તુ છે. આ કર્મનો સામાન્ય નિયમ જે તમે કહ્યો એ વાત બરોબર છે. એ નિયમ અજ્ઞાની લાગુ પડે છે. અજ્ઞાની નહીં કે અજ્ઞાનના ક્ષેત્રમાં લાગુ પડતા નિયમો બધા જ્ઞાનના ક્ષેત્રમાં લાગુ પડતા નથી. એ તમે જે કહ્યું કે કર્મ પોતાનું ફળ ઉત્પન્ન કર્યા વગર નષ્ટ થાય, વાત મારી બરાબર છે, પણ ક્યારે? અજ્ઞાનના ક્ષેત્રમાં. પણ જ્ઞાની માટે તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એના તો બધા કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. ભગવાને પણ અહીં કહ્યું વક્ષતિ છે, આગળ વાગ્યા છે તો ઉપપત્તેશ છે. અને એ તર્કયુક્ત વસ્તુ પણ છે કે આ કર્મ જ્ઞાની વડે થયેલા કર્મ જ્ઞાનીને બાંધે નહીં, કારણ કે એના કર્મ વિલક્ષણ હોય છે. અવિદ્યા કામ ક્લેશ બીજ નિમિત્તાની કર્માણી જન્માંતરાંકુરમારભંતે. તો ભવિષ્યના પછીના પૂર્વ જન્મરૂપી અંકુર કયા કર્મ ઉત્પન્ન કરી શકે? જે કર્મમાં, એટલે કયું બીજ ક્યારે અંકુર ઉત્પન્ન કરી શકે? બીજમાં જયારે અંકુર ઉત્પન્ન કરવાની સંભાવના હોય ત્યારે. ગમે તે બીજ અંકુર ઉત્પન્ન ના કરે, તેમ ગમે તે કર્મ જન્મરૂપી કે દેહરૂપી અંકુર ઉત્પન્ન ના કરે. કયું કર્મ ઉત્પન્ન કરે? અવિદ્યા કામ ક્લેશ, અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ ઈચ્છા, આવી આસક્તિ, આ બધાથી પ્રેરાયેલું કર્મ એ જ માત્ર બંધનકારક હોય, એ જ અન્ય બીજો દેહ કે અન્ય જન્મ ઉત્પન્ન કરે. પણ ઇહાપિ ચ સાહંકાર અભિસંધિની કર્માણી ફલારંભકાણી ન ઇતરાણી. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞ સિવાયની ભાવનાથી જે કર્મ કરવામાં આવે એ કર્મ લોકોને બંધનકારક નીવડતો હોય છે. યજ્ઞ એટલે ઈશ્વરાબુદ્ધિ. ઈશ્વરાબુદ્ધિ એટલે નિષ્કામ કર્મ, જેમાં કોઈ પ્રકારની ફલ અભિસંધિ અર્થાત ફળની આસક્તિ નથી. જેમાં એક કર્તૃત્વ છે કે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારે છે, પણ અભિમાન નથી. જ્યાં નમ્રતાપૂર્વક ઈશ્વરને સમર્પણની ભાવનાપૂર્વક કર્મ કરવામાં આવે છે એ બંધનકારક હોતા નથી. એ ભગવાને પણ કહ્યું પદ્મપત બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન સપાપેન પદ્મપત્ર મિવાંભસા. જેવી રીતે કમળનું પાંદડું જળથી જે રીતે ભીંજાતું નથી, તેવી રીતે ઈશ્વરને અર્પણ થઈને જયારે કર્મ કરવામાં આવતા હોય અને કર્મફળની આસક્તિ ન હોય તો જ્ઞાની પુરુષોને એ કર્મ લેપાયમાન અને પાપ લેપાયમાન કરતું નથી. એમ ગીતામાં સર્વત્ર કહેવામાં આવે છે. એ સાહંકાર અભિસંધિની યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. 5મા અધ્યાયમાં કહેવામાં આવે યોગી જે છે એ તો ફળની આસક્તિનો ત્યાગ કરે છે અને શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકમ મોક્ષ પ્રાપ્ત કરે છે. અયુક્ત અયોગી છે, જે ભોગી છે, જેને કર્મફળમાં આસક્તિ છે. કામકારેણ એના કર્મ બધા કામનાથી સ્વાર્થથી પ્રેરાયેલા છે. ફલે સક્તો નિબધ્યતે એને ફળમાં આસક્તિ હોય છે અને એ કર્મથી બંધાય છે. આમ ભગવાને સ્પષ્ટ કર્યું છે ગીતામાં વારંવાર કે કયા પ્રકારનું કર્મ બંધન કરનારું છે અને કયા પ્રકારનું કર્મ બંધન કરનારું નથી. એટલે તમારો આગ્રહ કે બધા જ કર્મ બંધન કરનારા હોય જ એવું નિયમ નથી. કર્મ ક્યારે બંધન કરનારું નીવડે? એની પાછળ જયારે સ્વાર્થ હોય, જયારે રાગદ્વેષ હોય, ક્લેશ હોય. ક્લેશ એટલે રાગદ્વેષ. રાગદ્વેષ એમને અહંકારમાંથી, અહંકાર અજ્ઞાનમાંથી. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. જેના કર્મ આ સંકલ્પ વગરના છે, કામ સંકલ્પ વર્જિતા,
જેનું કર્મની પાસે કામના કે સંકલ્પ નથી, આમ થવું જ જોઈએ, આમ મળવું જોઈએ, કોઈ જાતની કામના કે સંકલ્પ નથી, એ કર્મ કરે છે ખરો, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એ કર્મ કરે છતાં પણ એના કર્મ બળી ગયા છે. શેનાથી? જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મ બળી ગયા છે, એ કર્મ કરતો હોવા છતાં પણ એને લેપાયમાન થતો નથી. ટૂંકમાં કર્મ થાય છતાં પણ બંધન ઉત્પન્ન ન કરે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, ઘણું કહ્યું. બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. એટલે યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. યજ્ઞ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે તો પ્રવિલીયતે, એ કર્મફળ ઉત્પન્ન કર્યા વગર, બંધન ઉત્પન્ન કર્યા વગર લીન થઈ જાય છે. આવું છે. એટલે કર્મફળ ઉત્પન્ન કરે જ બંધન કરે એવો નિયમ નથી. બસ એ જ કળા ભગવાન શીખવા માંગે છે. ભગવાન અર્જુનને તું કર્મ છોડી દે એટલે બંધનમાંથી મુક્ત નહીં થાય. કર્મ બંધન કરનારું નથી. કર્મની સાથે પેલી બધી વસ્તુઓ છે ને, અસ્મિતા, રાગ, દ્વેષ, આ બધું બંધન કરનારું છે. તું કર્મ છોડી દઈશ તો બરોબર, પણ આ રહી જશે તો બંધનમાંથી મુક્ત ના થાય. માટે શું છોડવું અર્જુન? એ તો સમજો કે આ કર્મ બંધન કરનારું છે. કેમ બંધન કરનારું છે અર્જુન સમજો નથી. માટે કર્મ જ છોડી દો કે બંધન કરનારું છે. ભગવાન કે કર્મ બંધન કરનારું નથી, કર્મની સાથે જે આ ક્લેશ છે, અસ્મિતા એટલે અહંકાર, રાગ, દ્વેષ, આસક્તિ, આ બધી વસ્તુ બંધન કરનાર છે, એ છોડવાની જરૂર છે. કર્મ ના છોડીશ. એ ઉપરાંત અર્જુન તારે છોડવું તો કર્મ છોડી જ નહીં શકે. અંદર રહેલા રાગ, દ્વેષ, ક્લેશ કર્મ કરાવશે જ. આ માટે કર્મ છોડવાનો તારો જે સંકલ્પ છે એ ખોટો છે. એટલે ભગવાન બસ આ જ ગીતાનું બહુ સૂક્ષ્મ એનું રહસ્ય છે. ભગવાને કર્મનો આગ્રહ નથી, કશાનો આગ્રહ નથી ભગવાનને. આ કર્મનો ગ્રંથ છે એવું નથી. આ ગ્રંથ મોક્ષનો જ છે, પણ કર્મ કે મોક્ષ વિરુદ્ધનું નથી. વિરુદ્ધનું જો હોય મોક્ષ અવિદ્યા. આપણે અવિદ્યાને જ્યાં સુધી સમર્થન આપીએ ત્યાં સુધી વિદ્યા જન્મે નહીં. એટલું અવિદ્યાને સમર્થન ના આપીશ, અવિદ્યાને ટેકો ના આપીશ. મારે અવિદ્યા એટલે તો સ્વાર્થ બુદ્ધિ અવિદ્યાની ઉપજ છે, રાગ દ્વેષ અવિદ્યાની ઉપજ છે, કર્મફળની આસક્તિ અવિદ્યાની ઉપજ છે, અહંકાર ઘમંડ અવિદ્યાની ઉપજ. બસ આ બધું છોડ. કેવી રીતે છોડ? તો કર્મ કરે એટલે બધું બહાર આવશે. જેવું કોઈ કર્મ કરવાનું શરૂ કરે ને, આ બધી અંદર રાહ રહીને બેઠેલી આ વસ્તુઓ, જેવું કર્મ કરવાનું શરૂ કરે બધું બહાર આવે. ઘમંડા મેં કર્યું, આનો યશ મને મળવો જોઈએ, સાથે સાથે આ ફલાણું ફળ મળવું જોઈએ, રાગ પેલું ન થવું જોઈએ, દ્વેષ. ટૂંકમાં જેવો એમ કર્મ કરવું એટલે કમર વાળવી પડે, એટલે ટૂંકમાં કંઈક પરિશ્રમ કરવો પડે. તો આપણું મન તો હંમેશા ગણતરીવાળા જવાને કારણે કશો પરિશ્રમ શાનું કરે? ક્યાંક લાભ ન થતો હોય તો શા માટે જરાય પણ તકલીફ ઉઠાવે? કર્મ કરું એટલે તકલીફ ઉઠાવવાની. તકલીફ ઉઠાવવાની આવે એટલે તરત મન પૂછે કે હું શાનો તકલીફ ઉઠાવું, મને મળશે શું? બસ આ જે છે ગણતરી, આ બધી વસ્તુઓ બંધન કરનારી છે. આવું પૂછ્યા વગર કર્મ કરાવે. ભગવાન કે કર્મ કરીશ એટલે બધું બહાર આવવાનું જ છે. બહાર આવે તને ખબર પડશે કે શું દૂર કરવાનું. અંદર એવું રહ્યું હોય તો ખબર ના પડે કે અંદર શું શું ભરાયેલું છે. સંજોગો આવે ત્યારે વસ્તુ બહાર આવે. એ સંજોગો જ્યારે આવે ત્યારે આપણે કર્મ કરીએ એટલે વસ્તુ બહાર લાવે. બહાર લાવે એટલે આપણે શું કરવું એ ખબર પડે. શેનો ત્યાગ કરવો અને શેનો ત્યાગ ન કરવો એ તો બહુ જ મહત્વની વસ્તુ છે. એ પ્રકારનો સૂક્ષ્મ વિવેક ન હોવાને કારણે અર્જુન કર્મનો ત્યાગ કરવા તૈયાર થઈ ગયો. ભગવાન કે નહીં, કર્મનો ત્યાગ નહીં કરવાનો, પરંતુ કર્મના પ્રેરક આ બધા બળો છે ને જે અજ્ઞાનની ઉપજ, એનો ત્યાગ કરે. આમ જીવનમાં પ્રવૃત્તિ કરવા છતાં, કર્તવ્ય કર્મ કરવા છતાં અજ્ઞાનને સમર્થન ના આપીશ, ઉલટું કર્મ એવી રીતે કરે જ્ઞાનને સમર્થન મળે. એ તારા મનમાં જયારે આ પ્રકારની વૃત્તિઓ દેખા દે, સ્વાર્થની, સંકોચિતતાની, તો કે એને તું સમર્થન ના આપીશ, એને ટેકો ના આપીશ, અને ત્યાં આગળ બીજી વૃત્તિ સ્થાપિત કર, ઈશ્વરને અર્પણ કરવાની, નમ્રતાની, એવી જાતની, નિસ્વાર્થની, બને એટલી જાણી જોઈને સ્થાપિત કર. તો ધીમે 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 પેલી સ્વાભાવિક વૃત્તિઓ પર સતત દબાણ થયા જ કરે છે ને. પેલી જન્મે અને તું એને આ સ્થાપિત કર, જન્મે
આનું નામ યોગ. યોગ એટલે આ ભગવાન સાથે જોડવાનો પ્રયત્ન ને. પેલી વૃત્તિઓ આપણા ભગવાનથી દૂરના દૂર જ રાખે. ત્યારે આપણે એવી વૃત્તિઓ સ્થાપિત ત્યાં કરીએ જે ભગવાન સાથે જોડે. કર્મ તો આમાં નિમિત્ત જ છે. કર્મ કઈ મહત્વની વસ્તુ નથી, પણ કર્મ મહત્વનું નિમિત્ત છે. કારણ કે કર્મ હોય તો આ વસ્તુ બહાર આવે, અને કર્મ હોય ત્યારે આપણે ત્યાં વૃત્તિ સ્થાપિત કરી શકીએ. એ રીતે કર્મ બહુ મહત્વનું છે. કર્મ એ રીતે બહુ મહત્વનું છે. બાકી કર્મ ભગવદ્ ગીતામાં મહત્વનો વિષય એવું નથી. ભગવદ્ ગીતાનો મહત્વનો વિષય તો મુક્તિ મોક્ષ છે, અને માટે જ્ઞાન મહત્વનો વિષય છે. પણ જ્ઞાન ત્યારે જ થાય જયારે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું આ સૈન્યનો પહેલા નાશ કરવામાં આવે. ત્યારે અજ્ઞાન તો છેલ્લો શત્રુ છે. અજ્ઞાન રૂપી શત્રુઓ ત્યારે નાશ કરી શકે જેને પેલી સેનાનો નાશ થાય. કઈ સેના? અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, એની સેના છે. એ વીંટળાયેલી તો અજ્ઞાનનું કઈ થતું નથી. આ સેનાનો નાશ કરવાનો નામ યોગ. એટલે ભગવાન યોગ શાસ્ત્રનું અહીંયા શિક્ષણ આપે છે. પછી બ્રહ્મ વિદ્યા, પછી રાવણ છેલ્લે બ્રહ્માસ્ત્રથી એનો નાશ થાય. ભાઈ પેલા બધા પેલા કુંભકર્ણ ને મેઘનાદ કેટલા બધા સૈનિકો એના છે, કેટલા બધા સેનાપતિઓ છે, કેટલી લાખોની સેના છે. એ બધાનો નાશ પહેલા કરવાનો. પછી રામચંદ્રજી આવે છેલ્લે. પછી બ્રહ્માસ્ત્રથી એનો નાશ થાય. ત્યાં સુધી બીજા હનુમાનજી બીજા બધા ઘણા હોય ને એમના સેનાપતિઓ. આ બધા સ્તર એટલે પહેલા યોગ અને પછી બ્રહ્મ વિદ્યા. આ પ્રકારનો ક્રમ ભગવાને સમજાવે છે. બીજાન્યજ્ઞપદગ્ધાની નો રોહંતિ યથા પુનઃ જ્ઞાનદગ્ધૈસ્તથા ક્લેશૈઃ નાત્મા સંપદ્યતે પુનઃ. બીજાની અગ્નિ ઉપદગ્ધાની, અગ્નિમાં જેને શેકવામાં આવે છે એવા પ્રકારના બીજ યથા નવરોહંતિ પુનઃ, જે તો ફરી કોઈ અંકુરને જન્મ આપતા નથી. જ્ઞાન દગ્ધૈઃ તથા ક્લેશૈઃ, તેવું તેના ક્લેશ જ્ઞાનથી દગ્ધ થઈ ગયા છે. કયા ક્લેશ? આ અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ જ્ઞાનથી દગ્ધ થઈ ગયા, નષ્ટ થઈ ગયા. ના આત્મા સંપદ્યતે પુનઃ, તો આત્મા ફરી પાછા એમની સાથે જોડાતો નથી, એમને પ્રાપ્ત થતો નથી. ચલો આટલી ચર્ચા થઈ. હવે આપણે 339 પાના પર છીએ. ત્રીજો પેરેગ્રાફ અસ્તુથી. એટલે જો બહુ હવે દલીલ શું થઈ તમે આપણે યાદ રાખવાની જરૂર છે કે અવિદ્યા, કામ, ક્લેશ કયું કર્મ બંધન કરનારો નીવડે છે? જે કર્મની પાછળનું પ્રેરક બળ અવિદ્યા, કામ, ક્લેશ એટલે રાગ, દ્વેષ, એ જયારે પ્રેરક બળ હોય ત્યારે એ કર્મ બંધન કરનાર નીવડે છે. જે જ્ઞાન હોય ત્યાં આ પ્રકારનું પ્રેરક બળ હોઈ શકે નહીં, અને માટે જ્ઞાની વડે થયેલું કર્મ બંધન કરનારો ના નીવડે. આ નક્કી થઈ ગયું. એટલે કે બરાબર છે કે તો હવે એને જ્ઞાન, હવે એનામાં ક્લેશ નથી. તો પહેલા જે કર્મ કરે એનું શું? એના તેઓ તો ક્લેશ હતા ને. તો એ કર્મનું શું? કર્મ કેટલા પ્રકારના છે ને. એક તો જ્ઞાન ઉત્પત્તિ થયા પછીના કર્મ. તો વાત બરોબર છે, એમાં કર્તૃત્વ ભાવના રહી નથી જ્ઞાનીમાં, અને માટે એ જે કર્મ કરે છે એ તો ખાલી બહારની ચેષ્ટા આભાસ છે. કર્મ જ કર્મનો આભાસ છે. કર્મને ખરેખર કર્મ ક્યારે કહેવાય? કર્મમાં પેલો ડંખ ક્યારે હોય? એમાં જયારે કર્તૃત્વ ભાવના હોય, એમાં હું કરું છું અભિમાન હોય ત્યારે. બાકી એ પ્રકારના અભિમાનો કે કર્મ કરવાનો તો કર્મનો આભાસ છે. જેમ કઠપૂતળી જાત જાતનું કરતા આપણે કર્મ કહીશું કશું ના. કેમ? એની પાસે કર્તૃત્વ બુદ્ધિ નથી ને. તેવી રીતે અભિનેતા પણ ધારો કે ભિખારી જાત જાતના બધા એ કોઈનું ખૂન પણ કરતો હોય તો પણ એને આપણે ફાંસી નહીં ચડાવે. કેમ? કારણ કે એની પાછળ એ કર્મનો આભાસ છે. નહીં તો શું થાય? બધા અભિનેતાઓને શું થાય? બધાને તો ક્યાંનું ક્યાંય જવું પડે, પણ એ કર્મ નથી, એ કર્મનો આભાસ છે. એટલા માટે કે એની પાછળ તો રાગ દ્વેષ નથી, ક્લેશ નથી, અવિદ્યા, અસ્મિતા નથી. એની પાસે જ્ઞાન છે કે હું તો અભિનેતા છું, આ કરી રહ્યો છું ત્યારે પણ હું ખૂની નથી, એવું જ્ઞાન છે. અને તેથી ખૂનીપણાનો અભિમાન ત્યાં નથી, માટે એના પર ખૂનનો આરોપ થતો નથી. કદાચ છે ને તો વાગી જાય તોય ના થાય, આ તો નથી થતું. પણ કદાચ એવું ઘણી વાર એક્સિડન્ટ થતા હોય છે સિનેમામાં, જાત જાતના એવું કંઈ થઈ જાય
એકારા મુક્કો મારતા કદાચ વાગી પણ જાય. ક્રિકેટમાં થતું હોય છે ને, ક્રિકેટમાં એનો હેતુ એ છે કે ભાઈ એનો પેલો સ્ટમ્પ ઉડાવી દેવો કે એને આઉટ કરવો. પણ કદાચ બોલ ઉછળીને શક્ય છે કે એના માથામાં વાગે એટલે આપણે એને જેલમાં ના પૂરવી જોઈએ કે એની પાછળ શું છે એનો ઈરાદો. ઘણી વાર જેલમાં પૂરવામાં આવે પેલાનો ઈરાદો હોય તો ઘણી વાર તો પેલો હોલ પેલા જે વેસ્ટ ઇન્ડિઝના આવતા ને એ લોકો આવે બધા તો જે લગાવે. એક તો બિચારા હિન્દુસ્તાન લોકોને બોલ દેખાય જ નહીં, ખબર જ ના પડે ક્યારે બોલ નાખ્યો ને ક્યારે જતો રહ્યો, દેખાય જ નહીં. કશો થોડો ઉભો રહે 5 મિનિટ તો સ્વાદ ના કરી શકે. અને જે બોલ એને તો એટલે સખત કે માથામાં વાગે, છાતીમાં વાગે, જો ખબર પડે કે આ ઈરાદાપૂર્વક કરવામાં આવે તો એને ગુનેગાર ઠરવામાં આવે. તો ઈરાદાપૂર્વક કરવામાં ના આવ્યું હોય તો એને ગુનેગાર ઠરવામાં આવતો નથી. છોકરાઓ ઊંઘમાં લાત મારે તો આપણે એને ગુનેગાર ના ઠરાવીએ. જાગતા જાગતા મારે તો જુદી વાત છે. ઊંઘમાં, કારણ કે એમાં હું કરું કર્તૃત્વ ભાવના નથી. અને એથી કર્મ છે, એને કર્મનો આભાસ કહેવાય. કર્મની ચેષ્ટા છે પણ એમાં કર્મનું ઝેર નથી. તો સારું, વાત આપની સાચી છે કે જ્ઞાની પુરુષ જયારે કર્મ કરે ત્યારે એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી, કોઈ રાગ દ્વેષ નથી, અહંકાર નથી, એને કશું મેળવવાનું નથી. અને માટે એ જે કર્મ કરે એ ફળ ઉત્પન્ન ન કરે અથવા એને બંધનરૂપ ન થાય સમજી શકાય. તો બીજા બધા કર્મનું શું એ પ્રશ્ન કરે છે. અસ્તુ તાવત જ્ઞાનોત્પત્તિ ઉત્તરકાલ કૃતાનામ કર્મણામ જ્ઞાનેન દાહ જ્ઞાન સહભાવિત્વાદ ન તો ઇહ જન્મને જ્ઞાનોત્પત્તેઃ પ્રાકૃતાનામ અતીત અનેક જન્માંતર કૃતાનામ ચ દાહો યુક્તઃ. પ્રશ્ન કરે છે અસ્તુ તાવત, હવે સમજાવ્યું પ્રમાણે ભલે જ્ઞાનોત્પત્તિ ઉત્તર કાળ કૃતાનામ કર્મણામ જ્ઞાને દાહ, તો ચાલો ભાઈ જ્ઞાની પુરુષનું જ્ઞાન એટલે કે એનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી જે કર્મ કરવામાં આવે છે એ કર્મ ભસ્મ થઈ જાય. કારણ કે જ્ઞાન સહભાવિત્વાદ. આપણે કહ્યું કે અવિદ્યા, કામ, કર્મ વગેરે ક્લેશથી સહભાવિત જયારે હોય, જ્ઞાન એટલે કે અજ્ઞાન સહભાવી હોય, અજ્ઞાનનો સાથ હોય ત્યારે કર્મ બંધન કરવા નીવડે, પરંતુ જ્ઞાનનો સાથ હોય તો કર્મ બંધન કરવા ન નીવડે. અને માટે જ્ઞાની જ્ઞાન થયા પછી જે કર્મ કરે એ બંધન કરનાર ન નીવડે. બરાબર છે. જ્ઞાન સ્વાભાવિત્વાદ નતું, પરંતુ ઇહ જન્મની જ્ઞાનોત્પત્તિ પ્રાકૃતાનામ, પરંતુ આ જન્મમાં જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે કર્મ કર્યા એમાં તો અભિમાન હતું ને એનું. તો આ જન્મ્યો ત્યારથી તો જ્ઞાની જન્મ્યો નથી. અને કોઈક વખત એ સાધક થયો એ કર્મયોગ, એ પહેલા તો એને જે કર્મ કરેલા એમની પાસે રાગ દ્વેષ બધું હોય, એ કર્મ તો એનું ફળ આપે જ ને. ઇહ જન્મની જ્ઞાનોત્પત્તિ પ્રાકૃતાનામ અતીત અનેક જન્માંતર કૃતાનામ છે. અને પૂર્વના અનેક બધા જન્મમાં કરેલા જે કર્મ છે એ પણ અજ્ઞાન અવસ્થામાં થયેલા છે. અર્થાત માત્ર જ્ઞાન થયા પછીના કર્મ જ જ્ઞાનથી સહભાવિક છે, જ્ઞાન સહિત. અને માટે એ કર્મ થાય તો પણ એને બાળી નાખતા હોય. પણ જ્યારે જ્ઞાન નહોતું ત્યારે તો અજ્ઞાન હતું, તો અજ્ઞાનની સાથે થયેલા કર્મ તો એનું તો પેલું બીજ બળી નથી ગયું, દગ્ધ થઈ નથી ગયું. એ કર્મ તો એનું ફળ આપવું જ જોઈએ. તેષામ ચ દાહ ન યુક્ત, માટે એ બધા કર્મ બળી જવું એ તો યોગ્ય લાગતું નથી. એટલે ઉત્તર આપે છે ન સર્વકર્માણિ ઇતિ વિશેષણાદ. તો કે આપની વાત બરોબર નથી. ક્ષીયંતે ચાસ્ય કર્માણી જ્ઞાનાગ્નિ દગ્ધ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. આ જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મસાત કરી નાખે. સર્વ કર્માણી સર્વ કર્મ. ભગવાન જયારે એમ કહે છે કે જ્ઞાન રૂપી અગ્નિ વડે બધા જ કર્મ બળીને ભસ્મ થઈ જાય, ત્યારે ભગવાન એમ નથી કહેતા કે ભાઈ જ્ઞાન થયા પછીના જ કર્મ. સર્વ કર્માણી, સર્વ બધા જ કર્મ.
એટલે ભગવાન કહે છે ભાઈ કે બધા જ કર્મ, પછી ક્યાં પ્રશ્ન રહ્યો? આપણે માટે તો શાસ્ત્ર પ્રમાણ છે, આપણે કઈ સ્વતંત્ર આપણી બુદ્ધિ પ્રમાણ નથી. કદાચ ને બુદ્ધિમાં ન સમજાય તો પણ શાસ્ત્રમાં કહ્યું છે માટે આપણે સ્વીકારવું પડે, કારણ કે ઘણી વાર બુદ્ધિમાં નહીં સમજાય. જેમ કે અત્યારે આ શબ્દો સાંભળવા માટે આપણે આ કાન છે ને કર્ણેન્દ્રિય પ્રમાણ છે ને. હવે સ્વામી અત્યારે ગુજરાતી ભાષામાં બોલી રહ્યા તો બુદ્ધિ કહે ના ગુજરાતીમાં ના બોલે, સ્વામી અંગ્રેજીમાં જ બોલવા જોઈએ. ધારો કે આપણી બુદ્ધિ એમ કે તો સ્વામી આવું તો આ વાક્ય તો સ્વામી ના બોલે, પેલું જ વાક્ય બોલે. ધારો કે આપણે ઘણી વાર એવું થતું હોય છે કે બધા જે વિદ્યાર્થીઓ સાધકો હોય ઘણા વર્ષો સુધી શ્રવણ કર્યાને કારણે એટલી એકતાનતા થઈ ગઈ હોય કે આમ જેમને ખબર સ્વામી હવે શું બોલશે એ ખબર જ ઘણી વાર તો હવે ભાઈ કયું વાક્ય આવે છે એની ખબર હોય એમને, પણ ધારો કે એ વાક્ય ના આવે તો હું કે ના તો સ્વામીજી ના બોલે, તો પછી પણ મારા કાને તો કહ્યું કે એ જ વાક્ય બોલે, તો આપણે કોને પ્રમાણ માનવા? મારી બુદ્ધિને પ્રમાણ માનવી કે પછી મારી કર્ણેન્દ્રિય પ્રમાણ માનવી? તો કે આપણી કર્ણેન્દ્રિય પ્રમાણ છે શબ્દનું જ્ઞાન કરવા માટે, અને તેથી આપણી બુદ્ધિ કદાચ સંમત ના થાય તો પણ આપણે કહો ભાઈ નહીં તારી વાત બરોબર નથી, આ કાન કહે છે એને કેમ ના માને? તેવી જ રીતે જીવનના આ બધા જે રહસ્યો છે એ રહસ્યો સમજવા આપણે પ્રમાણ કયું? શાસ્ત્ર. આ જગતના ભૌતિક પદાર્થો છે, ભૌતિક નિયમો છે, એ બધાને સમજવા માટે આપણી બુદ્ધિ પ્રમાણ છે, કારણ કે એ પ્રત્યક્ષ છે. પણ જે વસ્તુ પ્રત્યક્ષ અને અતિન્દ્રિય અર્થાત જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય ન હોય એ બધું રહસ્ય છે, રહસ્ય માટે તો શાસ્ત્ર છે. તો કર્મફળ આપણું પણ રહસ્ય છે ને. આપણે શાસ્ત્ર કહે છે કે જ્ઞાન થાય એટલે બધા જ કર્મ ભયને ભસ્મ થઈ જાય, એટલે આપણે સ્વીકારવાનું. પછી એમાં તમારી બુદ્ધિ કે તો જુદી વાત છે. એ પહેલા ઉત્તર આપવામાં આવ્યો. સર્વ કર્માણી વિશેષણાત ભગવાને કહ્યું છે કે બધા જ કર્મ ભસ્મ થઈ જાય છે. ક્ષીયંતે ચસ્ય કર્માણે બધા કર્મ માત્ર નષ્ટ થઈ બદ્ધ થઈ જાય છે. તો પછી પેલું કર્મ ના કર્મ શું? આમ રમણ મહર્ષિને આવું કોઈ પૂછે ને તો કે જો ભાઈ એક રાજા હતો, રાજાને 3 રાણીઓ હતી. એક રાણી હતી એ 50 વર્ષ પહેલા પરણેલો, બીજી રાણી હતી એને 25 વર્ષ પહેલા પરણેલો, ત્રીજી તો હમણાં જ પરણીને આવ્યો. રાજા હતો એટલે હવે રાજાનું મૃત્યુ થયું તો કઈ રાણી પહેલા વિધવા થશે અને કઈ પછી વિધવા થશે? એમાં કોઈ નિયમ જ નથી. તેવી રીતે આ જ્ઞાની પુરુષના 3 પ્રકારના કર્મ છે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, આગામી કર્મ. સંચિત કર્મ બહુ પહેલા લીધેલા છે, સંચિત કરેલા છે. પ્રારબ્ધ કર્મ એનો એક અંશ છે. આગામી કર્મ હમણાં થઈ રહ્યા છે. હવે જ્ઞાનીનું મૃત્યુ થયું ખરે, જો મૃત્યુ કોનું થતું તો એક જ જણનું મૃત્યુ થાય છે જ્ઞાનીનું, અહંકારનું મૃત્યુ થઈ ગયું. તો હવે આ 3 જેને પરણેલા અત્યાર સુધી એ વિધવા થાય. કોણ વિધવા થાય? ખાલી પ્રારબ્ધ કર્મ જ વિધવા થયું ને પેલા ના થાય એવું ગણવાનું? અથવા કોઈ કે પેલા કર્મ જતા રહ્યા તો પ્રારબ્ધ વધુ જ જતું. ટૂંકમાં કર્મ એટલે કર્મ, એમાં પછી કોઈ ભેદ આપણે આપણી સમજ પ્રમાણે માટે ભેદ પાડી દે કે ભાઈ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, આગામી કર્મ, ફલાણું કર્મ. અને લોકોએ કર્મ માટે બહુ બધું ચિંતન કરેલું. ટૂંકમાં હજી 50 ભેદ પાડી શકે પાડવા હોય તો. જૈન શાસ્ત્ર મેં તો જોયું ને, જુઓ તો આમાં જાત જાતનું મળે તમને ખૂબ, કારણ કે એ જ ધંધો જ કર્મ. બૌદ્ધ લોકો જૈન લોકોનો એક જ કામ કર્મ જ, કર્મ 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 કર્મ. આપણે કર્મ કરી પણ આપણે ભગવાન મહત્વની, કર્મ મહત્વનું નથી. કર્મ 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 એટલે પછી તો એમાં એવી બધી જાત જાતના બધા ભેદ પડે બધું બહુ કરતા હોય, કારણ કે એમનું એ જ મુખ્ય વસ્તુ છે. કારણ કે બીજા 25-50 ભેદ પાડી આપણે કરવામાં તો એ શું? કર્મ એટલે કર્મ. એટલે બધા જ કર્મ જ્ઞાનથી બળીને ભસ્મ થઈ જાય એટલે બધા જ કર્મ પાછી. આવો ઉત્તર આપવામાં આવ્યો. એ ઉત્તર આપવાની એક પદ્ધતિ હોય છે. ઘણી બધી વસ્તુ તરત કહી દેવામાં ના આવે. એક મુખ્ય વસ્તુ કહેવામાં આવે, પેલો સમજી જાય તો પછી આગળ ચર્ચા ના થાય. ઘણી વાર શું છે, દરેક માળીને વાત કરવાની જરૂર નથી હોતી. કેવો શ્રોતા છે એના પર આધાર રાખે છે. એટલે ઘણી વાર આપણે માત્ર એક સૂચના આપી તો ચાલે, બધાને બધું સમજાય. ઘણી વાર એવી ટેવ હોય છે આપણે કે કશું કોઈ પૂછ્યું એટલે જે પહેલેથી માળીને વાત કરે 1.5 કલાક પછી મુખ્ય વિષય પર આપણે આવે ત્યાં સુધી પેલો બિચારો ઊંઘી ગયો હોય. એટલે બધાને કે બધું જ કહેવાનું નથી હોતું. જેને જે કહેવાની જરૂર હોય ને જ્યારે જેટલું કહેવાનું એટલે કહેવાનું હોય.
એટલે આટલો ઉત્તર આપવાથી એને સંતોષ થાય તો વાંધો નહીં, પણ ન થાય તો પછી આપણે આગળ એને સમજાવીએ. એટલે કહે છે જ્ઞાનોત્તર કાળ ભાવિનામેવ સર્વકર્મણા ઇતિ ચેત. તો કે આપ કહો છો કે જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મ કરી નાખે, પણ સર્વકર્મ એટલે કે જ્ઞાન પછી થયેલા કર્મ. જ્ઞાનોત્તર કાળ ભાવિનામ, જ્ઞાનના ઉત્તર કાળ એટલે જ્ઞાન પછી જે કર્મ થયા હોય એ બધાને ગમે તે હોય, પછી સારું ખરાબ ગમે તે કર્મને ભસ્મ કરી નાખે. એટલે સર્વકર્મ અર્થાત જ્ઞાન પછી થયેલા સર્વકર્મ, પણ જ્ઞાન પહેલા નહીં. એટલે સર્વકર્મનો અર્થ શું કરવા? સર્વકર્મ એમ કરવાનો કે સર્વકર્મ એટલે માત્ર, એટલે પેલું પોતાનું એ પોતાની સમજ આપે છે કે સર્વકર્મ એમ જયારે ભગવાન કહે છે કે જ્ઞાન રૂપી અગ્નિ સર્વકર્મને બાળીને ભસ્મ કરી નાખે. સર્વ એટલે જ્ઞાન થયા પછીના સર્વકર્મ, પહેલાના નહીં. એવું ગણીએ તો, એવું જ અર્થઘટન કરીએ તો એટલે ઉત્તર આપે છે ન સંકોચત્વે કારણ અનુપત્તે. તો કે ના, તમે સર્વનો અર્થ કરો જ્ઞાન થયા પછીના સર્વ, તો એવું શા માટે? સર્વ એટલે સર્વ. સંકોચ એટલે શું છે? કોઈ શબ્દ છે ને આપણે એને પછી એની મર્યાદા અર્થ કરીએ. જે બધું લઈ આવશે એમ કે જે હોય બધું કે લઈ જવાનું હોતું હશે, જે હોય એટલે બધું અમુક અમુક લઈ જવાનું હોય. એટલે આપણે એનો અર્થ જે હોય તો બધું એવો અર્થ ના કરીએ. એને સંકોચ અર્થાત એને પછી જે હોય તો એને આપણે મર્યાદિત કરી નાખીએ. જે હોય તો લઈ જવા હોય એવું, લઈ જવા યોગ્ય હોય તેવું બધું નહીં, ગમે તેમ નહીં. એટલે ઘણી વાર શબ્દ જે હોય છે ને એ શબ્દનો જે વ્યાપક અર્થ આપણે ના લઈએ, પરંતુ એનો મર્યાદિત અર્થ લઈએ. બધાને લેતા આવો છો, બધાને એટલે કોને લેતા આવે? નોકર ચાકર બધાને લેતા આવે? ધારો કે ભિક્ષા વગર બધા લે, સ્વામી બધા લેતા આવો છો એટલે કોને? પછી માઈને બધા લેતા નહીં જવા.